નાનો હતો ટ્રેનમાં મુસાફરી કરવાની ઘણી થઈ હતી. એક વાતે બહુ રમૂજ થતી હતી. ત્યારે પણ કોઈ જગ્યાએ ટ્રેન ઊભી રહે અને કોઈ જાગી જાય, કોઈને કંઈ મન થાય તો સીધો પ્રશ્ન એ પૂછે, કયું સ્ટેશન આવ્યું? આ પ્રશ્ન હોય. મને ત્યારે પણ નહોતું સમજાતું, આજે પણ નથી સમજાતું કે સ્ટેશન તો ત્યાંનું ત્યાં જ હતું. આપણે આવ્યા, આપણે નીકળ્યા. સ્ટેશન આવ્યું એ પ્રયોગ કેવી રીતે થઈ શકે? કેમ કે એ તો છે જ. ગાડી આવે છે, ગાડી જાય છે. સ્ટેશન ક્યારેય ક્યાં જતું આવતું નથી હોતું. પણ માણસનો સ્વભાવ છે, હંમેશા એવું જ માને છે કે બધું મારી પાસે આવે છે, બધું મારાથી જાય છે. સમયનું પણ કંઈક આવું જ છે. સમય તો એની ગતિથી વહ્યા જ કરે છે. તમે સમયને કઈ રીતે વાપરી લો છો, સમયને કયું નામ આપો છો, બસ એના પ્રશ્નો હોય છે. ક્યારેય સમયને પસાર નથી કરવો પડતો. તમે ક્યારે મહેનત એ ન કરી શકો કે સમય પસાર થાય. મહેનત તો સમયને રોકવાની થઈ શકે, અથવા તો પસાર થતા સમયને સાર્થક બનાવવાની થઈ શકે. આપણે આપણી જાત સાથે જીવતા હોઈએ એવી ક્ષણો કેટલી હોય છે વિચારજો. આપણે આપણા માટે ક્ષણોને વાપરતા હોઈએ, બહુ જ થોડી. ઉતાવળ, આયોજન, ભીડ, તણાવ, આ બધું જ આપણી ક્ષણો પર એવું હાવી થઈ જાય છે કે જાત માટે આપણે વાપરી શકીએ એવી ક્ષણો એ બહુ જ થોડી, બહુ જ થોડી. ઘણા કહે છે કે ચાતુર્માસ આવ્યું, ચાતુર્માસ વહી ગયો. આવ્યું ને ગયું. સમય તો એ વહેવાનો જ હતો. આપણે 5 મહિના કેવી રીતે પસાર કર્યા એના પર બધો આધાર છે. ઘણીવાર એવું થાય છે કે સ્માર્ટફોનમાં જેમ બટન હોય છે ફ્લાઇટ મોડ, કે આપણે આપણો કોઈ સંપર્ક ન કરી શકીએ, એવું જો મનમાં પણ ફ્લાઇટ મોડનું બટન મૂકી શકાતું હોત કે દબાવી દીધું અને આપણે થોડીક ક્ષણોને આપણા પૂરતી ફેન્સિંગ બાંધીને સિક્યોર કરી નાખી કે હવે એ ક્ષણો પર કોઈનું આક્રમણ નહીં હોય, નહીં ભૂતકાળની સ્મૃતિ, નહીં ભવિષ્યનું આયોજન, બસ એ ક્ષણોને આપણે શાંતિથી જીવી લઈશું. જો આટલું થઈ શકતું હોત તો કેટલું સારું. ઘણીવાર મન થાય છે કે આજનો દિવસ એ પૂર્ણાહુતિનો નહીં પણ પ્રવેશનો દિવસ હોત તો કેટલું સારું. આ ચોમાસાનું કદાચ વધારે સારી રીતે જીવત, વધારે સારી રીતે માણસ. કેમ કે બધાની ઓળખાણ છે અને ઓળખાણ પછી આ ચોમાસાને, આ સમયને ફરીથી પસાર કરવો એ બહુ જ વધારે સારું બની શકે. પણ એનાથી એ વધારે સારું છે કે અમે જ્યારે અહીંથી નીકળીશું ત્યારે તમારી બધાની બહુ જ સારી અને મીઠી સ્મૃતિઓ લઈને નીકળીશું. આ સ્મૃતિઓ અમને ક્યારે પીડશે નહીં. આ સ્મૃતિઓ અમને ક્યારે વિચલિત નહીં કરે. આ સ્મૃતિઓ અમને સ્થિર કરશે. આ વીતેલી જે ક્ષણો છે, તમારી સાથે જે યાત્રા કરી છે પ્રભુના માર્ગની, આ ક્ષણોએ અમને બધું જ આપ્યું છે કે જે સાધુને જરૂરી હોય છે. તમે પ્રેમ આપ્યો, તમે વિશ્વાસ આપ્યો, તમે આદર આપ્યો, તમે સન્માન આપ્યું, તમે ભક્તિ કરી, તમે વયાવચ કરી, તમે અમને જાળવી લીધા, તમે અમને સંભાળી લીધા. ખરેખર એક સાધુ તમને શું આપી શકે? પ્રશ્ન એ છે. સાધુ તમને આપી શકે છે માત્ર એક જ વસ્તુ, પોતાનો સમય. સમયની સાથે જોડાય છે સાધુનું જ્ઞાન, સાધુની પાત્રતા, સાધુનો પોતાનો વ્યવહાર અને સાધુની પોતાની અંદરની શુદ્ધિ, બધું જ. સાધુ પેલા સમય આપે છે. હમણાં જ એક પતિ પત્નીનો દાખલો વાંચ્યો હતો. પત્નીનો જન્મદિવસ આવ્યો, પતિએ લેટેસ્ટમાં લેટેસ્ટ મોડલનો સ્માર્ટફોન લઈને એને ભેટ કર્યો. પત્નીએ સ્માર્ટફોન હાથમાં લીધો, પછી પતિને કીધું કે રિક્વેસ્ટ એક જ છે કે આ સ્માર્ટફોન મારા હાથમાં આપે છે એને બદલે તારો પોતાનો ફોન સ્વિચ ઓફ કરીને માત્ર 24 કલાક માટે મારા હાથમાં આપી દે. તારો એ 24 કલાકનો સમય એ કદાચ સ્માર્ટફોન કરતાં મૂલ્યવાન હશે. જો સ્વિચ ઓફ કરેલો ફોન આપી શકે તો મારી જિંદગીની બહુ મોટી ભેટ હશે. કદાચ એવું જ થઈ ગયું છે. શું અમે, શું તમે એટલી ભાગદોડમાં જીવીએ છીએ કે સાથે રહીને પણ સાથે જીવી નથી શકતા. એક છતની નીચે વર્ષો ગુજારી દઈએ છતાં એકબીજાથી એટલા જ દૂર હોઈએ છીએ કે જાણે એકબીજાને ઓળખતા જ નથી. પણ તમારા સંગે એવું નથી કર્યું, એ બહુ મોટી વાત છે. જીવન જીવી તો શકાય છે. પ્રભુ કહે છે કે જાણીને જીવવું એ કળા છે. જીવન તો પસાર થવાનું જ છે. એક જાનવરનું પસાર થાય અને એક જનનું પણ પસાર થાય, પણ જાણીને પસાર થવું
એ પ્રભુના પ્રેમની, પ્રભુના ઉપદેશની સાર્થકતા છે. પ્રભુએ હંમેશા એક જ કામ કર્યું છે. દુનિયા આખી આજે પણ એમ કહે છે કે તારે પ્રભુ વીર જેવા બનવાનું છે. દુનિયા હંમેશા એમ કહે છે. જ્યારે પ્રભુ પોતે એમ કહે છે કે તારે તારા જેવા બનવાનું છે, તારે કોઈના જેવા નથી બનવાનું. તું શું કામ મહાવીર જેવો બને? કેમ કે મહાવીર કોઈના જેવા નથી બન્યા. મહાવીર બન્યા હતા કેમ કે હતા. આપણે માત્ર આપણા અસ્તિત્વને ઓળખી લેવાનું છે ને એ અસ્તિત્વને સાર્થક બનાવવાની મહેનત કરવાની છે. તમને ક્યારે એવો ટાસ્ક નથી આપ્યો કે તમે આવા બનો, આવા બનો, આવા બનો. પ્રભુ એટલો જ ટાસ્ક આપે છે, તમે જે છો એ બનીને ઉભા રહો. આપણે હંમેશા મહેનત કરીએ છીએ કોઈના જેવા બનવાની, કોઈના પેંગડામાં પગ ફેરવવાની, કોઈનું અનુકરણ કરવાની, કોઈનું અનુસરણ કરવાની, પછી એને નામ આપે છે ફેશન, સ્ટેટસ વગેરે વગેરે. પ્રભુ માત્ર એટલું કહે છે કે તારી અંદર જે પડ્યું છે, તું એકચ્યુઅલી જે છે, બસ એને બહાર લઈ આવ. બીજું કાંઈ જ કરવાની જરૂર નથી. પ્રભુએ હંમેશા આપ્યો છે જાત પરનો ભરોસો. પ્રભુએ ક્યારેય તમે મને સમર્પિત થાવ એ વાક્ય નથી આપ્યું. પ્રભુએ માત્ર એટલું જ કીધું છે કે જાતના ભરોસે જીવી. મેઘકુમાર જ્યારે પ્રભુ પાસે ગયા કે પ્રભુ મનમાં વિચલન થયું છે, ત્યારે પ્રભુ એમ કહી શક્યા હોત કે મેઘકુમાર ચલ આવતો રે મારા શરણે, બેસી જા મારા શરણે, સમર્પિત થઈ જા મને, મારી ઓરા, મારા સ્પંદનો એ બધાને તું ઝીલી લે અને તું આ બધામાંથી મુક્ત થઈ જઈશ. નહીં, પ્રભુએ આ જવાબ નથી આપ્યો. પ્રભુએ માત્ર એક જ કીધું કે મેઘકુમાર તું ગયા ભવમાં તારી જાતના ભરોસે 2.5 દિવસ સુધી જો પગ ઊંચો રાખીને ઊભો રહી શક્યો હોય, એ સમયે તારી પાસે મહાવીર નહોતા, એ સમયે તારી પાસે શાસન નહોતું, એ સમયે તારી પાસે સમજણ નહોતી, એ સમયે તારી પાસે મારે આને બચાવવું જોઈએ એવી બુદ્ધિ સુદ્ધા નહોતી. જે કર્યું એ માત્ર સહજ તારું કૃત્ય હતું, કેમ કે તારો સ્વભાવ હતો. અને જો તારા સ્વભાવના ભરોસે તું 2.5 દિવસની યાત્રા કરી શક્યો હોય અને સૈનિકના રાજકુમાર બનવા સુધી તું પહોંચી શક્યો હોય, તો આ તારી જાત પરનો ભરોસો ખૂટવા શું કામ દે? તો જંગલના 2.5 દિવસ તું પસાર કરી શક્યો છે, તો આ મનુષ્ય ભવના સંયમ જીવનના આટલા વર્ષો તું પસાર કરી જ શકીશ તારા ભરોસે. મેઘકુમારની પ્રતિજ્ઞા બરાબર યાદ રાખજો. એમને પ્રતિજ્ઞા લીધી છે પ્રભુના ઉપદેશ પછી કે 2 આંખને છોડીને આ શરીરની શુશ્રૂષા હું નહીં કરાવું. એમને પ્રતિજ્ઞા એવી નથી લીધી કે પ્રભુના ભરોસે જીવી લઈશ. નહીં, એમની પ્રતિજ્ઞા છે જાતના ભરોસે જીવી લઈશ. આ શાસને હંમેશા તમને તમારી જાત પરનો ભરોસો આપ્યો છે, બીજું કાંઈ જ નથી આપ્યું. શ્રી સંઘ હંમેશા આ ભરોસામાં ઉમેરો કરી આપ્યો છે. મને કોઈ પૂછે કે સોસાયટી અને સંઘ વચ્ચે શું ફરક છે, મને જો કોઈ પૂછે, મારા 25 વર્ષના અનુભવથી એક ગંભીર વિશ્લેષણ તમારી સામે રજૂ કરું. સોસાયટી હંમેશા તમારી નિષ્ફળતાને યાદ રાખે છે, શ્રી સંઘ તમારી સફળતાને યાદ રાખે છે. સોસાયટી હંમેશા તમને એક જ કહે છે કે તું ક્યાં નિષ્ફળ ગયો હતો. પછી એ ક્રિકેટર હોય, અભિનેતા હોય કે સેનાપતિ હોય, 9 યુદ્ધ જીત્યા પછીની 10મી હાર બધાને યાદ છે. મને સ્કૂલમાં પ્રશ્ન પૂછે કે નેપોલિયન કયા યુદ્ધમાં હાર્યો, તો વોટરલૂ મને તરત યાદ આવે છે. નેપોલિયન સેંકડો યુદ્ધો જીત્યો તો મને કોઈ પૂછે ક્યાં જીત્યો, તો કદાચ મને નામ પણ યાદ નથી. નિષ્ફળતાને યાદ રાખે સમાજ છે. તમારી નિષ્ફળતાને ભૂલીને તમને સફળતા માટે પ્રોત્સાહિત કરી શ્રી સંઘ છે. અમને સંઘે આ અનુભવ કરાવ્યો છે. અમારી નિષ્ફળતાઓ હોય છે, અહીંયા પ્રવચનની નિષ્ફળતા હોય છે. કેટલી વખત કંઈક સારું વિશ્લેષણ કરીને આવ્યા, નથી સારી રીતે રજૂઆત થતી. કેટલી વાર કોઈ સારો કાર્યક્રમ અનુષ્ઠાન મેનેજ કર્યું, નથી સારી રીતે થતું. શ્રી સંઘ ક્યારે એવો નથી કહેવા આવતો કે મારા સાહેબ આ બરાબર નહોતું. એ તો એમ જ કહે છે મારા સાહેબ બહુ સારું હતું. એ અમારો ભરોસો વધારે છે. પ્રભુ હંમેશા કહેતા આવ્યા હતા કે દુનિયા તમારી નિષ્ફળતાને યાદ રાખશે, તમે શું યાદ રાખો છો એ મહત્વનું છે. તમે તમારી જાતની કઈ વાતને યાદ કરો છો. નિષ્ફળતાને યાદ કરશો તો પોતાના માટેનો પણ આદર ગુમાવી દેશો. અને એક વસ્તુ યાદ રાખજો, તમારી ઓકાત જેટલી મોટી થતી જાય ને એટલી જ તમારી નિષ્ફળતા વધતી જવાની. નાના માણસની નાની નિષ્ફળતા હોય, મોટા માણસની મોટી નિષ્ફળતા હોય. નાના માણસની નિષ્ફળતા એ તિરાડ જેટલી હોય, મોટા માણસની નિષ્ફળતા ગાબડા જેટલી હોય. ઓકાત જેટલી મોટી થાય એટલી નિષ્ફળતા મોટી થવાની. નિષ્ફળતા પરિણામને બદલી શકે છે, તમારી પ્રતિભાને નહીં. ખાસ યાદ રાખજો, નિષ્ફળતા પરિણામ બદલી શકે, તમારી પ્રતિભાને નહીં. નિષ્ફળતા લોકોના અભિપ્રાય બદલી શકે, તમારી આવડતને નહીં. તમારી આવડત તો તમારી પાસે જ હોય છે. લોકોના અભિપ્રાયો કદાચ બદલાય નિષ્ફળતાથી, આવડત નહીં બદલાય તમારી.
પ્રભુ તમને તમારી આવડત પર ફોકસ કરવાનું કહે છે. પ્રભુ તમને તમારી પ્રતિભા પર કેન્દ્રિત કરવાનું કહે છે. પ્રભુ એટલું જ ફરમાવે છે કે પરિણામોની દુનિયા ભલે યાદ રાખે, તારે તો તારા પ્રયત્નો પર જ કેન્દ્રિત થવાનું છે. તું પ્રયત્ન ચાલુ રાખ, કારણ કે પરિણામ એ પુરુષાર્થની બાબત નથી, પ્રારબ્ધની બાબત છે. મારા હાથમાં તો મારો પુરુષાર્થ છે. આ શાસન પ્રભુ વીરની વાણીએ પુરુષાર્થનો જેટલો મહિમા કર્યો છે એટલો મહિમા તો દુનિયાના કોઈ ધર્મ શાસને નથી કર્યો. દુનિયાનું દરેક ધર્મ શાસન કાં તો કૃપા પર ઊભું છે, કાં સમર્પણ પર ઊભું છે, કાં પ્રારબ્ધ પર ઊભું છે. આ એકમાત્ર શાસન છે કે જે માત્ર ને માત્ર પુરુષાર્થ પર ઊભું છે. આ શાસન એટલું જ કહે છે કે પ્રયત્નો તારા, પરિણામ નિયતિ પર છોડી દે. નિયતિના ઘરમાં જે લખ્યું છે ભલે પરિણામ એ આવતું, તું તારા પ્રયત્નો ચાલુ રાખ. અને આ ચોમાસું આપણે સાથે મળીને પરિવર્તન માટેનો પ્રયત્ન કર્યો છે. ચોમાસાનું નામ આપવાનું આવ્યું ત્યારે બહાર એક બોર્ડ લગાડ્યું છે, કદાચ કોઈએ નોંધ લીધી હોય તો પરિણતિ પર્વ લખ્યું છે. કારણ કે હંમેશા આપણે અત્યાર સુધી જે પણ મહોત્સવો કર્યા, જે પણ પર્વ ઉજવ્યા, એ પ્રારબ્ધના હતા, એ પુણ્યના હતા, એ પ્રતાપના હતા, એ પ્રભાવના હતા. પરિણતિનો ઉત્સવ નથી કર્યો. અમારા વડીલો અમે અહીંથી નીકળીએ મળશે ત્યારે એક જ વસ્તુ પૂછશે, પરિવર્તન કેટલું લાવ્યા, પરિણતિની કેટલી બદલી. આપણે હંમેશા જાહો જલાલીના માપદંડો પુણ્ય પર આધારિત રાખ્યા છે અને ભવ્યતા છે. પણ અમે લોકો ભવ્યાથી ભવ્ય ચાતુર્માસ કરવા નહોતા આવ્યા. અમારે દિવ્યતા જોઈતી. ભવ્યતાને પુણ્ય સાથે નિસ્બત છે, દિવ્યતાને પરિણતિ સાથે નિસ્બત છે. દિવ્યતા હંમેશા એ જુએ છે કે તમે કેટલા બદલાયા, તમારા થકી સંઘ કેટલો બદલાયો. આ ક્ષણે હું નિશંકપણે કહી શકું છું કે શ્રી સંઘના અનુગ્રહથી અમારા સૌની અંદર એક નાનકડું તો નાનકડું પણ પરિવર્તન આવ્યું છે. અમે વધારે સમર્પિત બન્યા છીએ આ વિરતી ધર્મને, અમે વધારે સમર્પિત બન્યા છીએ આ શુદ્ધ ધર્મને, અમે વધારે સમર્પિત બન્યા છીએ પરમ તત્વને. કારણ કે તમે અમારી સાથે હતા. તમે અમારી ભૂલોને યાદ નથી રાખી, તમે અમારી નિષ્ફળતાઓની નજરઅંદાજ કરી છે. અમે જ્યાં પણ ખોટ ખાધી ત્યાં હાથ પકડીને અમને ટેકો આપ્યો છે. ચોક્કસ એક સમજદાર મનુષ્ય તરીકે હું જ્યારે રિવાઇન્ડ કેસેટ કરું છું અને વીતેલા 5 મહિનાને જોઉં છું ત્યારે મને સમજાય છે કે ઘણું સારું કર્યું છે તો થોડીક ભૂલો પણ કરી છે. અમે ઘણી સારી રીતે વર્ત્યા છીએ તો થોડુંક નબળું પણ આચરણ થયું છે. પણ એ બધી જ વસ્તુને તમે તમારી અંદર સમાવી લીધી છે. નંદી સૂત્રમાં સંઘને ઉપમા આપવાની વખત આવ્યો ત્યારે નંદી સૂત્રકારે સંઘને ઉપમા આપી છે સાગર. શાસ્ત્રકાર ભગવંતોએ પ્રશ્ન પૂછ્યો કે સાગર શા માટે? તો કે રત્નો પણ એની અંદર સમાય, કચરો પણ એની અંદર સમાય. સાગર બધાને પોતાના પેટાળમાં સ્થાન આપી દે છે, સમાવી દે છે. ઉપર તો નિસ્તરંગ નિષ્કલ્મશ થઈને વર્ત્યા કરે છે. શ્રી સંઘ આ રીતે જ વર્તી રહ્યો છે. એ અમને હંમેશા સાથ આપતો રહ્યો છે. એક બાજુ આ સંસાર છે કે જે તમારી અપૂર્ણતા એને જ હાઇલાઇટ કરવામાં માને છે. તમે કેટલા અપૂર્ણ છો એ આ સંસાર સતત તમને ભાન કરાવ્યા કરે છે. એ તમને સ્પર્ધામાં ઉતારે છે, એ તમને હતાશ બનાવે છે, નિરાશ બનાવે છે. અને એક બાજુ આ સંઘની વ્યવસ્થાઓ છે કે જે તમને હંમેશા પૂર્ણતા તરફ દોરી જાય છે. તમને લક્ષ્ય આપે છે કે તારે ક્યાં પહોંચવાનું છે. એ તમારી અપૂર્ણતાને હાઇલાઇટ નથી કરતી, એ તમારી પૂર્ણતા તરફનું લક્ષ્ય દોરી આપે છે. ખેંચી તાણીને પરિસ્થિતિને અનુકૂળ બનાવ્યા કરવી આ સંસારનો સિદ્ધાંત થઈ ગયો છે. મને કોઈ પૂછે કે મારા સાહેબ શાતામાં છો, શબ્દ કયો નીકળશે? દેવગુરુ પસાય. તમને કોઈ પૂછે કેમ છો, તમે શું બોલશો? મજામાં. આ મજામાં હોવું એટલે શું? ક્યારે પૂછ્યું છે જાતને મજામાં હોવું એટલે શું? કદાચ સરનેમ જેવું બની ગયું છે કે આપણી પાછળ એક લાગી ગયું છે. કોઈ પણ પૂછે કેમ છો? મજામાં. સારું છે. મજામાં હોવું એટલે શું? આની વ્યાખ્યા ક્યારેક વિચારવા જેવી છે. મને કોઈ પૂછે શાતામાં હોવું એટલે શું, મજામાં હોવું એટલે શું, મેં થોડાક મુદ્દા વિચાર્યા છે કે શાતામાં હોવું એટલે પહેલું છે પોતાની જાતને પ્રેમ કરવો. શાતામાં હોવાનો મતલબ છે હું જ મારી જાતને પ્રેમ ન કરતો હોઉં તો દુનિયાની બીજો કયો માણસ કરવા આવવાનો છે. મજામાંનો મતલબ છે કે હું મારી જાતથી ખુશ છું.
હું મારી જાતને ચાહું છું, મારી જાતને પ્રેમ કરું છું. દુનિયા ભલે તમારી અવગણના કરે, તમે તમારી અવગણના નહીં કરશો. દુનિયા ભલે તમારી ઉપેક્ષા કરે, તમે તમારી ઉપેક્ષા ન કરશો. દુનિયા ભલે તમારી રીતિને નાની નાની કરીને દેખાડ્યા કરે, તમે તો જ્યાં છો ત્યાં ઊભા જ રહી જજો. દુનિયા ભલે તમને કાયર, નમાલો, પાયમાલ ગમે તે શબ્દોથી નવાજે, તમે તો યાદ રાખજો કે પ્રભુએ તો હંમેશા તમારા માટે એક જ શબ્દ વાપર્યો છે કે તમે અનંત ગુણના માલિક છો. પ્રભુએ તમને કાયર, બીકણ, પાયમાલ ક્યારે નથી ઓળખાવ્યા. પ્રભુએ તો હંમેશા કીધું છે કે તું અનંત ગુણનો માલિક છે. દુનિયાની ઓળખાણ યાદ કરશો કે પ્રભુની ઓળખાણ યાદ કરશો? કોણ બોલાવે છે એ તો ક્યારેક સાંભળજો. પટાવાળો તમને ગમે તે રીતે ઓળખતો હોય, ચેમ્બરની અંદર બેઠા છે એને તમારી સાચી ઓકાતની ખબર છે. દુનિયાઓ તમને ગમે તે રીતે ઓળખે, ત્રણ ભુવનના માલિકને ખબર છે કે તું ત્રણ ભુવનનો માલિક થવા સર્જાયો છે. ઓળખાણ હંમેશા યાદ કરજો. તો જાતને પ્રેમ કરવો એ મજામાં હોવું, બદલો લેવાનો સમય ન હોવો, એનો અર્થ થાય છે મજામાં હોવું. દુનિયા મારું ગમે તેટલું બગાડે, મારી પાસે ટાઈમ જ ક્યાં છે હું બદલો લેવા જાઉં? કેમ કે હું સર્જનમાં એટલો પડ્યો છું કે મારી પાસે વિસર્જનનો સમય જ નથી. હું સૃષ્ટિના કલ્યાણમાં એટલો પડ્યો છું કે વિનાશ સર્જવાનો મારી પાસે સમય જ નથી. હું બધાની કલ્યાણના કામનામાં એટલો ડૂબી ગયો છું કે કોઈનું અકલ્યાણ વાંચવું, કોઈનું અકલ્યાણ ઈચ્છવું એનો સમય જ નથી મારી પાસે. આને જ કહેવાશે મજામાં હોવું, બીજું કાંઈ જ નથી. તમે તમારી શક્તિઓને સર્વોચ્ચ કક્ષાએ પહોંચાડવામાં એવા મંડી પડો કે કોઈની શક્તિઓને નાશ કરવામાં તમારો સમય જ ન ખર્ચાય. તો મજામાં હોવાનો આ મતલબ છે. મજામાં હોવાનો મતલબ છે સંતોષ હોવો. બને દુનિયામાં હંમેશા તમે કોઈ પણ તબક્કે હશો, કેટલાક લોકો તમારાથી આગળ હશે, કેટલાક લોકો તમારાથી પાછળ હશે. આગળ નજર કરશો તો અફસોસ થશે, પાછળ નજર કરશો તો અભિમાન થશે, જ્યાં છો ત્યાં ઊભા રહી જશો તો આત્મનિષ્ઠા આવશે, સંતોષ હશે. આપણે અભિમાનમાં ડૂબી નથી મરવાનું, આપણે અફસોસમાં વહી નથી જવાનું, જ્યાં છો ત્યાં સંતોષ અનુભવી લેવાનો છે. કોઈ પૂછે મજા ક્યાં, કેમ છો, તો મજામાં બોલતા પહેલા વિચાર કરજો હું સંતુષ્ટ છું ને મારી પાસે જે છે એનાથી. સરખામણી કરવા બેસીશ તો કાં રડવાનું આવશે, કાં અભિમાન આવશે, હસવાનું તો નહીં જ આવે. તો મજામાં હોવાનો મતલબ છે સંતુષ્ટ હોવું. મજામાં હોવાનો મતલબ છે કે આજની ક્ષણ એને માણી લેવી, કાલની અસલામતીનો ડર ન રાખવો. આજની ક્ષણે ઉજવી લો, આવતીકાલનો ડર શું કામ રાખવો? મનુષ્ય ઘણે અંશે જે બરબાદી વોરી લે છે એમાં આવતીકાલનો ડર હોય છે કે આજે જે છે કાલે છૂટી ગયું. વસ્તુ, વ્યક્તિ, વિચાર દરેક વસ્તુ તમારાથી દૂર થવા જ આવી છે. કારણ કે પ્રભુ અનંત વખત કહી ચૂક્યા, પ્રભુ અનંત વખત કીધું કે આ સંસાર જ પૂતગલ પરાવર્ત છે. જો કશુંક અટકી પડશે તે પરાવર્ત જ નહીં હોય. તમે કાયમ બોલો છો મારો સંસાર કેટલો બાકી, તો અડધો પૂતગલ પરાવર્ત સમ્યક તો પામ્યા પછી. પરાવર્તનો મતલબ જ છે પરિવર્તન. જો કશુંક અટકી પડશે તો આ સૃષ્ટિ જ આગળ નહીં વધે. પરિવર્તન આ સૃષ્ટિનો નિયમ છે અને દરેક પરિવર્તન તમને અસલામતી આપી દે છે. તમે એમ વિચારો છો કે નહીં આ ક્ષણે જે છે એ સ્ટોપ થઈ જાય, અટકી જાય. નહીં, નથી થતું. નાના હતા અમે એક ગેમ રમતા હતા, આજે રમાય છે કે નહીં ખબર નહીં. દોડતા દોડતા જવાનું હોય અને અચાનક કોઈ પણ આપણે કહી દે સ્ટેચ્યુ, અને આપણે ઊભા રહી જવાનું હોય આમ સ્ટેચ્યુ થઈને, જે છો એવી મુદ્રામાં ઊભા રહી જવાનું. કદાચ આપણે સંસારને સ્ટેચ્યુ કહી શકતા હોત કે ભાઈ જે છે ઊભો રહી જા, બહુ સારું થાય. આપણે નથી કહી શકતા સ્ટેચ્યુ. આપણે જે છે એનો સ્વીકાર કરવાનો છે કે પરિવર્તન આવવાનું છે. તો પરિવર્તનનો ડર ન રાખવો ને આ ક્ષણને જીવી લેવી, એનો અર્થ છે મજામાં હોવું. મજામાં હોવાનો અર્થ છે અપેક્ષા ન રાખવી. આ દુનિયાની એ તાકાત જ નથી કે તમારી અપેક્ષાઓને સમજી શકે. આ દુનિયાની એ તાકાત જ નથી કે તમારી અપેક્ષાઓને સ્વીકારી શકે. આ દુનિયાની એ તાકાત જ નથી કે તમારી અપેક્ષાઓને પૂરી શકે. ન સમજી શકશે, ન સ્વીકારી શકશે, ન પૂરી શકશે. એક જ રસ્તો બચે છે, અપેક્ષાઓને જ પૂરી કરી દો. એક જ રસ્તો બચે છે. પ્રભુ જ્યારે કહે છે કે અવેક્ષા અણાનંદે, ત્યારે પ્રભુ આ જ સમજાવવા માંગે છે કે તું તારી દરેક અપેક્ષાઓનું સમાધાન જગત પાસે શોધી રહ્યો છે અને જગતે તો હંમેશા અનાનંદ જ આપ્યો છે. તારે અપેક્ષા રાખવી હોય તો જગન્નાથ પાસે રાખ, તારે અપેક્ષા રાખવી હોય તો જાત પાસે રાખ. ન જગન્નાથ પાસે અપેક્ષા રાખે ન જાત પાસે, તારી દરેક અપેક્ષા જગત પાસે છે અને જગત ક્યારેય કોઈની અપેક્ષાને સમજી નથી શક્યું
જગત ક્યારે કોઈની અપેક્ષાને સ્વીકારી નથી શક્યું, જગત ક્યારે કોઈની અપેક્ષાને પૂરી નથી શક્યું. તો દરેક તબક્કે તારી દરેક અપેક્ષા તને નાખુશી તરફ દોરી જશે. તો અપેક્ષાઓ વગરની જિંદગી હોવી એનું નામ છે મજામાં હોવું, શાતામાં હોવું. મજામાં હોવાનો મતલબ છે અફસોસ ન હોવો. ભૂતકાળમાં આપણે એવા કેટલાય નિર્ણયો લઈને આવ્યા છીએ, ભૂતકાળમાં એવા કેટલાય કાર્યો કરીને આવ્યા છીએ કે આજે ભારોભાર પસ્તાવો છે કે આ ન કર્યું હોત તો કેટલું સારું થાય. અમારા વડીલો અમને કાયમ એક જ વસ્તુ શીખવાડે કે અફસોસ જિંદગીમાંથી કાઢી નાખો. કારણ એક છે કે જ્યારે નિર્ણય લીધો ત્યારે તો આપણને સાચો જ લાગતો હતો, નિર્ણય સાચો હતો, પરિણામ કદાચ ખોટું આવ્યું હશે, નિર્ણય તો તમારો સાચો જ હતો. ત્યારે તમે તમારી પાસે જે બુદ્ધિ હતી, તમારી પાસે જે લેખાજોખા હતા, તમારી પાસે જે પ્લસ માઇનસ પોઈન્ટ હતા, એ બધાના આધારે તમે નિર્ણય લીધો હતો અને એ પ્રમાણે કામ કર્યું હતું. ભલે કદાચ પરિણામ તમારા ધાર્યા મુજબનું ન આવ્યું, તમારી દરેક પ્રવૃત્તિ તમારા માટે ફીડબેક બની શકે, અફસોસ નહીં. તમે શીખો, એના ગમમાં ડૂબી ન મળો. અહીં તો આપણને ધર્મના ક્ષેત્રમાં પણ અફસોસ કરવો છે અને ધંધામાં અફસોસ કરવો છે. આપણે કદાચ એવું માની લીધું છે કે ધર્મના ક્ષેત્રમાં અફસોસ કરવો એ સદગુણ છે, પ્રભુ ના પાડે છે. અહીં તો દરેક ક્ષણે પ્રસન્નતા જ હોય, ચિરંજીવી પ્રસન્નતા. અફસોસ છે એમાં. અફસોસ કરવા માટે પણ સમય ન હોવો જોઈએ. આપણે કદાચ એવું માની લઈએ છીએ કે અફસોસ કરીને આંસુ વેવડાવીએ એ ધર્મ છે. પ્રભુ તો એ કે છે એ પણ આર્ત ધ્યાન જ છે. ધર્મ ન કરવાનું આર્ત ધ્યાન બિલકુલ નહીં, બિલકુલ. પશ્ચાતાપ તમારી નવી જિંદગીનું ઘડતર કરવામાં વપરાય છે. અફસોસ ભૂતકાળને યાદ કરીને એના ગમમાં ડૂબી મરવામાં વપરાય છે. પશ્ચાતાપ શિખામણ છે, અફસોસ આર્તનાદ છે. આપણે આર્તનાદમાં નથી ડૂબી મરવાનું. અહીં તો દરેક ક્ષણે જ્યારે પણ પૂછવામાં આવે એક જ જવાબ નીકળે, દેવ ગુરુ પસાય. આ જવાબ ગોખેલો ન હોવો જોઈએ, આ જવાબ હૃદયમાંથી ઉઠેલો હોવો જોઈએ. આપણો જવાબ ગોખણ પટ્ટીનો થઈ ગયો છે, હૃદયનો અનુભવ નથી રહ્યો. હું જે ક્ષણે બોલું છું દેવગુરુ પસાય, એ ક્ષણે મને અનુભવ થવો જોઈએ કે ખરેખર દેવગુરુની કૃપા મારા પર વરસી રહી છે. એ સિવાય આ જવાબ એ નકરો મૃષાવાદ બની જશે. તમે જ્યારે બોલો છો મજામાં, ત્યારે જવાબ એ મૃષાવાદ ન હોઈ શકે, તમારો અનુભવ બનવો જોઈએ. અને મજામાં હોવાનો છેલ્લો મતલબ છે જાતમાં તલ્લીન હોવું. તમે જ તમારા માટે કાફી છો. પ્રભુ કહે છે તું જ તારો મિત્ર. ત્યારે પ્રભુ એટલું જ સમજાવે છે કે તું તારા માટે કાફી છે. ત્યારે દુનિયામાં ક્યાંય કંપની શોધવાની જરૂર નથી ભાઈ. તું એકલો સંપૂર્ણ છે. કદાચ આપણે તો મહાવીર સ્વામીને કીધું હોત કે મહાવીર આવી તો એકલા ના નીકળી પડે, કોઈ કંપની તો સાથે રાખો, એકલા એકલા તો કેમ ગમશે, 12.5 વર્ષ એકલા એકલા જીવવાનું કેમ ફાવશે. પ્રભુએ પણ કંપની નથી શોધી, વીર એકાકી. અને આપણે હંમેશા જગત પાસેથી જ સમાધાન શોધ્યું, જગત પાસેથી જ ભરોસો શોધ્યો. અમને એક જૈન કથા વાંચી હતી, બહુ જ ગમી ગઈ હતી. એક સાધક બેસી ગયો હતો જાત જાતના નિયમો લઈને. નિયમો એવા લીધા હતા કે શરીરને તપાવી નાખવું છે, શરીરને ખલાસ કરી નાખવું છે, શરીરને બધી જ રીતે બંધનમાં મૂકી દેવું છે. નિયમો લઈ અને બેસી ગયો હતો. ગુરુ પાસે ગયા એની પાસે, અને એની બરાબર બાજુમાં જઈ એક ઈંટ લીધી અને બીજું લીધું એક આરી, ઘસવાનું સાધન, કાચ પેપર. અને કાચ પેપર લઈ અને ઈંટને ઘસવાની ચાલુ કરી. ઈંટને ઘસે 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 4 કલાક સુધી ઈંટને ઘસી નાખી. ઓલો કંટાળ્યો, એને કીધું ગુરુ શું કરો છો બાજુમાં બેસીને, શું આટલે પરસેવે રેપઝેપ થઈ ગયા, થાકી ગયા, ઈંટને ઘસ્યા જ કરો છો, ઘસ્યા જ કરો છો. ગુરુએ કીધું કે મારે અરીસો બનાવવો છે એટલે ઈંટને ઘસું છું. પેલો કે ગુરુ આ કેવી રીતે બને? ઈંટને તમે 50 વર્ષ સુધી ઘસશો ને તો ઈંટ અરીસો ન બની શકે, કેમ કે ઈંટમાં એ પાત્રતા જ નથી. ગુરુએ કીધું કે તું શરીરને આટલું ઘસીશ અને તું માને છે કે અરીસો બની જશે, તને એવું લાગે છે? ઘસવાનું છે મનને. આપણે હંમેશા ધર્મનો અર્થ શરીર પર દમન કર્યું છે. ધર્મનો અર્થ શરીરની રૂકાવટ, એને જ આપણે ધર્મ ગણી લીધો છે. આપણે જે પણ નિયમો ગણ્યા, જે પણ નિયમો બનાવ્યા, એ બધા જ શરીર સાપેક્ષ નિયમો હતા. શરીરને ગમે તેટલું ઘસીએ એ અરીસો નહીં બને. આ બધું જ આખરે મન સુધી પહોંચવું જોઈએ.
મન એને કેવી રીતે સાચું સમૂહ રાખવું એ આપણે સૌએ શીખવું પડશે. સ્વની ઓળખ, સ્વનો સંવાદ, સ્વનો આદર, સ્વની મુક્તિ, આ બધું જ આ શાસનના પાયામાં છે. કદાચ અમે આ વસ્તુ જો સમજાવવામાં સફળ થયા હોઈએ તો આ ચોમાસું સાર્થક છે. અનુષ્ઠાનો તો ઘણા થયા. મારે જે વાત કરવી છે આજે છેલ્લું અનુષ્ઠાન છે કે આ બધા સારાની વચ્ચે આપણી અંદર શું બદલાયું, એ પ્રશ્ન બહુ મહત્વનો છે. આચાર્ય ભગવંત એમને પોતાની રીતે સાધના કરી શ્રી સંઘને ખોબલા બંધ આશીર્વાદ આપ્યા. એમને વ્યાખ્યાન પણ કર્યા, વાસક્ષેપ પણ કર્યો, પચખાણ પણ આપ્યા, તમારી સમસ્યાઓના સમાધાન પણ આપ્યા, આલોચના પણ આપી, અને તમે વિનંતી કરી તો તમારા ઘરે પણ પધાર્યા. એમને બધું જ કર્યું. આશીર્વાદથી આ સંઘને નવડાવી દીધું. સાધુઓ એમને પોતાની જાતે તપ જપ અભ્યાસ બધું જ કર્યું. અહીંયા જોગ પણ થયા, અહીંયા આરાધનાઓ પણ થઈ, અહીંયા અભ્યાસ પણ થયો, અહીંયા 12 પ્રકારનું તપ થયું, બધું જ થયું. સાધુજી ભગવાન એમની સ્થિતિ પણ જુદી નથી. એમને પણ તપ જપ અનુષ્ઠાન બધું જ કર્યું. ટ્રસ્ટીઓ એમને અમને અને સંઘને બધી રીતે સપોર્ટ કર્યો કે ધર્મ આરાધના સરસ રીતે થઈ શકે. અહીંનો શ્રાવક વર્ગ, પછી મંડળ હોય, કોઈ ગ્રુપ હોય, દરેક જણાએ અહીંયા જે પણ થયું એમાં યથાશક્તિ સહકાર આપ્યો. બધું જ સારું છે. એની વચ્ચે મારું શું છે એ મારે શોધી લેવાનું છે. કદાચ અત્યારે બધાને કાગળ આપવામાં આવે અને કહેવામાં આવે કે વીતેલા 5 મહિના એમાં આપણે શું શીખ્યા, તો તમે શું લખશો? વિચાર કરી જુઓ, શું લખશો? તમે કદાચ લખી દેશો કે સારું સારું થયું, મારા જીવનમાં સારું શું બન્યું? એ પ્રશ્ન બહુ ગંભીરતાથી વિચારજો. કાલે અમારું ચાતુર્માસ પરિવર્તન થશે પરંપરા પ્રમાણે. 18 તારીખે અમારો અહીંથી વિહાર થશે. પાછા ક્યારે આવીશું એ દેવગુરુ જ જાણતા હશે. ક્ષેત્ર સ્પર્શને પાછા આવવાનું થશે. તમે એવું માનો છો અમે અહીંથી નીકળીશું ત્યારે અમને કશું જ નહીં થાય એવું માનો છો તમે? તમને એવું લાગે છે? સાધુ એવા નઠોર કઠોર હોય છે એવું લાગે છે તમને? નહીં. સાધુ પણ ભીના ભીના હોય છે. ખાલી સાધુના માથે એક જવાબદારી હોય છે કે હૃદય અને આંખ વચ્ચે એક આડસ મૂકી રાખવી. હૃદયની ભીનાશને આંખ સુધી પહોંચવા ન દેવી એ સાધુની એક જવાબદારી હોય છે. કેમ કે દુનિયા આખી આંખ ભીની કરીને આવતી હોય છે અહીંયા, અને સાધુ એ ભીની આંખને લૂછીને એના ચહેરા પર એક સ્માઇલ આપવાનું હોય છે. હવે સાધુ પોતે આંખ ભીની કરી નાખશે તો દુનિયા ક્યાં સમાધાન લેવા જશે? અમને ખબર છે કે ઘરના મૂભીની એક જવાબદારી હોય છે કે આખું ઘર તૂટી પડે ત્યારે પોતે થાંભલા થઈને ઊભા રહેવું. સાધુની એક જવાબદારી હોય છે કે બધાની આંખો ભીની થાય એની વચ્ચે પણ પોતાની આંખ કોરી રાખવી. પણ એવું ન માનશો, આવા સંઘને જ્યારે અમે પણ જતા હોઈએ, છોડીને નહીં, તરછોડીને તો બિલકુલ નહીં, પણ માત્ર પ્રભુની આજ્ઞા પ્રમાણે અહીંથી જ્યારે વિદાય લેતા હોઈએ ત્યારે સહેલું તો અમારા માટે પણ નથી હોતું. સુનકાર તો અમારા પણ હૈયામાં વ્યાપે. અત્યાર સુધી જે ઝબકાર હોય એ બધો ઝબકાર આમ લાગે કે એક ક્ષણ માટે કશુંક છૂટી ગયું, પણ પછી દર વખતે એક જ યાદ કરીએ કે આજે સંઘને પાછળ મૂકીને આવ્યા. ક્યારેક જે સંસાર આટલો ગમતો તે સંસારને પાછો મૂક્યો હતો. સાધુ દર વખતે એક ક્ષણને ફરી ફરી જીવતો હોય છે. એક સંન્યાસી દીક્ષા લે છે ને ત્યારે એનું મહાભિનિષ્ક્રમણ એક વખત થતું હોય છે, કારણ કે એ સંન્યાસી સંસારને માત્ર એક જ વખત છોડે છે. સાધુ એનું મહાભિનિષ્ક્રમણ સતત થયા કરે છે, કેમ કે દર વખતે એને છોડવાનું હોય છે કે જેની સાથે પોતે બંધાયો છે. સ્વાભાવિક રીતે તમે સાથે જીવો છો, શરૂઆતમાં પરિચય થાય, એ પરિચય તમને ગુણ સુધી લઈ જાય, ગુણ આદર જન્માવે, અહોભાવ થાય, પ્રેમ થાય, સ્નેહ થાય, અને બંધનો બંધાતા જાય. આદ્રકુમારનું વચન કાયમ માટે યાદ રાખજો કે હાથીની સાંકળ તોડી શકાય છે, પણ કાચા સૂતરના તાંતણા જે પગમાં વાગે છે ને, એના દીકરાએ આદ્રકુમારને કાચા સૂતરના તાંતણા લગાડ્યા હતા. આદ્રકુમારે કીધું કે આ સૂતરના તાંતણા તૂટતા નથી. શ્રી સંઘ જે સૂતરના તાંતણા બાંધે છે એ તોડીને નીકળવા એ બહુ જ અઘરા પડતા હોય છે. સાધુ પણ આખરે તો ભીનો ભીનો હોય છે.
પણ એને પોતાની ભીનાશ એને સુરક્ષિત રાખવાની હોય છે સમગ્ર સૃષ્ટિ માટે. એ પોતાની ભીનાશને વેવડાવી નથી શકતો, એ પોતાની ભીનાશને સૃષ્ટિમાંથી ખર્ચી શકે છે. વિદાય લઈશું. એક જ તમારી પાસે વિનંતી છે, શ્રી સંઘ પાસે. અહીંયા જાહેરાતો તો હવે પછીની ઇવેન્ટની બધી જ થશે. 28-29 ડિસેમ્બરે કંઈક નવું જ એક કદમ ભરવા માટે શિબિર રાખી છે પિયુષ પાણીમાં. એની જાહેરાત પણ અહીંયા વ્યવસ્થિત રીતે થશે. બીજે પણ કાર્યક્રમોની થશે, ક્યાંક ઉજવણી છે, ક્યાંક ધજા છે, બધું જ. પણ એક જાહેરાત નથી કરતો, એક વિનંતી કરું છું. શ્રી સંઘની નિશ્રાએ આ 5 મહિના વિતાવ્યા પછી મને જે મળ્યું છે એ મળ્યું છે આત્મવિશ્વાસ. આ કલ્પેશભાઈ હોય, સમીરભાઈ હોય, અશ્વિનભાઈ હોય, એવા સાવ નિકટના અહીંના સંઘના મૂઢીઓ જાણે છે કે હું અહીંયા આવ્યો ત્યારે મારી પાસે બધું જ હતું, એક ખૂટતું હતું આત્મવિશ્વાસ, એની થોડીક ઉણપ. આ સંઘે એટલો તો સમૃદ્ધ કર્યો છે. મારા સાહેબે બહુ સાચું કીધું. મારે આ સંઘનું નામ પાડવાનું તો ગોવાલા કેંક નહીં પાડું, સમૃદ્ધિ કેંક જ પાડું. બહુ સાચી વાત છે. આ સમૃદ્ધિની કેંક છે અહીંયા. આ સંઘે બધી જ રીતે એવો સ્નેહ આપ્યો, એવી સંપત્તિ આપી, એવી સાર્થકતા આપી, બધું જ આપ્યું. અહીંથી જઈએ છીએ આત્મવિશ્વાસથી છલકાઈ રહ્યા છે, ઉભરાઈ રહ્યા છે. વિનંતી એટલી છે સંઘ પાસે કે 21 તારીખ પન્યાસ પદવી છે, એ પદવીમાં પધારશો એવું તો નહીં કહું, કેમ કે પદવી સ્વયં એક જવાબદારી હોય છે. પ્રભુની કૃપા એ પદવી છે, ગુરુ ભગવંતોનો પ્રસાદ એ પદવી છે, શ્રી સંઘે મૂકેલો ભરોસો એ પદવી છે. ઉપરથી પદવીની વાત આવે ને ત્યારે આનંદ નથી હોતો, કંઈક અંશે ડર હોય છે કે શ્રી સંઘ જે ભરોસો મૂકે છે એને સાચવી તો શકીશું ને. પ્રભુએ આપણા પર જે કૃપા વરસાવી એને પાત્રતા સાથે ઝીલી તો શકીશું. વડીલ ભગવંતો જે કરુણા કરી રહ્યા છે આપણી ઉપર, જે પ્રસાદ આપણા પર વરસાવી રહ્યા છે, એને આપણે સાર્થક તો બનાવી શકીશું. વિનંતી એટલી કે શ્રી સંઘ એ દિવસે પધારે, એ પદવીમાં હાજર રહેવા નહીં, પણ હવે પછી હું જે કહું છું એ કરવા માટે. ઉપનિષદની એક કથા મને બહુ જ ગમી હતી, અમારા સ્કૂલમાં પણ ભણવામાં આવતી હતી અને પછી તો મેં ઉપનિષદમાં પણ વાંચી. આરુષિ નામના એક બાળકની કથા હતી. આરુષિ પાસે બુદ્ધિ નથી હોતી અને જાય છે ગુરુ ભગવાન પાસે અભ્યાસ કરવા એમના આશ્રમમાં. અને ગુરુ એને પહેલા દિવસથી એક જ કામ સોંપે છે કે આશ્રમની સેવા કર. અને આરુષિ સેવા કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. 3 વર્ષ સુધી એને ગુરુ એક શબ્દ ભણાવતા નથી, બસ સેવા સેવા સેવા. એની પાસે બચે છે રાત્રે માત્ર થાક, એની પાસે બચે છે માત્ર રાત્રે શરીરનો દુખાવો, એની પાસે માત્ર બચે છે આખા દિવસમાં કરેલા કામોની નોંધ અને આવતીકાલે કરવાના કામોની યાદી. પણ એ બધાની વચ્ચેને એક જ આનંદ હોય છે કે મારા ગુરુની આજ્ઞા મેં પાડી. 3 વર્ષના અંતે ચોમાસું બેસે છે અને ચોમાસામાં રાત્રે ભયંકર ધોધમાર વરસાદની વચ્ચે ગુરુ એને આજ્ઞા આપે છે કે આશ્રમનું જે ખેતર છે, એનો જે પાળો છે, એ પાળો તૂટવો ન જોઈએ, પાણી ખેતરમાં ન આવવું જોઈએ, જઈને સાચવી લે. આરુષિ જાય છે અને જુએ છે કે પાળામાં એક ગાબડું પડી ગયું છે. એ ભીની માટી લે છે, ઘાસ લે છે, એ પાળાને પૂરવાની મહેનત કરે છે, પાળો પૂરાતો નથી. અને છેવટે આરુષિ શું કરે છે? એ પાળા આગળ પોતે સૂઈ જાય છે, પોતાના શરીરથી પાણીના પ્રવાહને રોકે છે. સવારે જ્યારે ગુરુ એની શોધમાં નીકળે છે, આજ સુધી આરુષિની માત્ર મજાક ઉડી છે, કેમ કે કશું જ આવડતું નથી. 3 વર્ષ પહેલા જે હતો આજે પણ એનો એ જ છે. ન કશું ભણ્યો છે, ન કશું શીખ્યો છે. આશ્રમના બધા જ બટુકો આરુષિની મજાક ઉડાવે છે. પણ ગુરુ આરુષિને શોધવા નીકળે છે. એ પાળા આગળથી આરુષિને ઊભો કરે છે. વરસાદ અટકી ગયો છે, પાણી થંભી ગયું છે, પણ આરુષિ ઊભો થઈ શકે એવી સ્થિતિ નથી, કેમ કે શરીર જકડાઈ ગયું છે, અકડાઈ ગયું છે. ગુરુ એને 2 હાથ પકડીને ઊભો કરે છે અને આરુષિને એક જ આશીર્વાદ આપે છે કે મારા બીજા બધા જ વિદ્યાર્થીઓ એને શાસ્ત્ર ભણવાના થશે, તું જે બોલીશ એ શાસ્ત્ર બનશે.
ભાગ્યશાળી. પંડિત પદ એની સાથે આ ગરિમા જોડાયેલી છે. પન્યાસ શબ્દનો અર્થ સમજો. પંડિત પદનો ન્યાસ. ન્યાસનો મતલબ થાય કે સંઘે આપેલી જવાબદારી. પંડિત પદની જવાબદારી સંઘ તમને સોંપી રહ્યો છે. પંડિત એને ફૂલ શોર્ટ ફોર્મ કરવા પમ ડોટ ન્યાસ એવું લખાતું હતું અને ડોટ નીકળી ગયો, આપણા માટે પન્યાસ એવો શબ્દ બની ગયો. પંડિત પદ એની સાથે જોડાયેલી જવાબદારીની વાત કરું તો આ સંઘ તમને એટલી જ જવાબદારી સોંપે છે કે હવે પછી તમે જે પણ બોલશો એ શાસ્ત્રીય સત્ય હશે. હવે પછી તમે જે પણ વિચારશો એ માર્ગસ્થ ક્ષયોપશમ હશે. હવે પછી તમારા અંદરથી જે પણ નીકળશે એ સચોટ અંતઃસ્ફૂર્ણા હશે. હવે પછી તમારો બોલાતો પ્રત્યેક શબ્દ એ પ્રભુ વીરની આજ્ઞા પ્રમાણેનો જ હશે. સંઘ અમારી પાસે અપેક્ષા રાખે છે અને મને પાક્કા પાયે ખબર છે કે માર્ગસ્થ ક્ષયોપશમ એ પૂરેપૂરો કેળવવાનો બાકી છે. સચોટ અંતઃસ્ફૂર્ણા એ અંદરથી જગાડવાની બાકી છે. પ્રભુ વચનનો પ્રદીપ અંદર ચેતવવાનો બાકી છે. શાસ્ત્રીય સત્ય જ મોઢામાંથી નીકળે એટલી આ જીભને પવિત્ર કરવાની બાકી છે. ડર ભયંકર છે કે સંઘ જે જવાબદારી સોંપી રહ્યો છે એને સાચવી શકીશું ને. પણ માણસ હંમેશા બેવડા વિચારોમાં જીવતો હોય છે. એક તરફ ડર છે અને બીજી તરફ એ જ સંઘ પર ભરોસો છે કે જે સંઘ આ ભરોસાથી સોંપી રહ્યો છે એ જ સંઘ આશીર્વાદ આપશે કે આ બધું આપણા જીવનમાં આવી શકે. ખાસ કહેવું છે કે આવજો માત્ર વધાવવા માટે નહીં, આશીર્વાદ આપવા કે આ બધું જ મારા જીવનમાં આવી શકે. કદાચ મારે બોલ તમારા મોઢે સાંભળવો છે કે હવે પછી મારા મોઢે જે પણ બોલાશે એ શબ્દ શાસ્ત્રનું સત્ય હશે. ભલે સ્વયં શાસ્ત્ર ન હોય, શાસ્ત્રનું સારી તો હશે જ. હવે પછી મારો દરેક વિચાર એ ભલે એ વિચાર સાર્થક થવા ન જન્મ્યો હોય પણ એ વિચાર એ માર્ગસ્થ ક્ષયોપશમ પ્રમાણે અવશ્ય હશે. હવે પછી મારી અંદર જે પ્રભુ વચનની જ્યોત જાગશે એ ક્યારેય બુઝાશે નહીં. અને હવે પછી હું જે પણ બોલીશ એ પ્રભુ આજ્ઞા પ્રમાણેનું હશે. મને તમારે જ ઘડવાનો છે, મને તમારે તૈયાર કરવાનો છે, મને તમારે જેવી આશીષ આપવાની છે કે આ બધું કરી શકું. એટલું જ કહીશ. આનંદ છે, મહાનંદ છે, પરમાનંદ છે, સચ્ચિદાનંદ છે. પ્રભુના વચનોની યાત્રામાં પ્રભુના માર્ગે થોડાક ડગલા સાથે ચાલ્યા. દીક્ષાના દિવસે ગુરુ ભગવંતે જે શિખામણ આપી હતી છેલ્લે એ જ શિખામણ આપું. ગુરુએ કહ્યું હતું હિત શિક્ષામાં કે ક્યારે અગ્રેસર નહીં બનતો. તું આગળ ચાલે અને લોકોનું ટોળું તારી પાછળ ચાલતું હોય એવું નહીં કરતો. તું અગ્રેસર નહીં બનતો, કારણ કે પાછળવાળા ક્યારે છૂટા પડી જશે તને ખબર પણ નહીં પડે, તું એકલો રહી જશે. ગુરુએ કહ્યું હતું તું અનુચર પણ નહીં બનતો. લોકો બધા આગળ ચાલે ને તું એની કેડીએ ચાલ્યા કરે એવું નહીં કરતો, કારણ કે તારી કેડી તારી પોતાની કંડારેલી હોવી જોઈએ. તારે પગલે પગલે કોઈના પગલે આ દુનિયાના માર્ગે નથી ચાલી નીકળવાનું. અને કદાચ તારી ગતિ ઓછી પડશે તો પહોંચી પણ નહીં હોય, પણ તું સહચર બનજે. લોકોની સાથે, લોકોના હાથમાં હાથ મિલાવીને, લોકોને સાથે રાખીને ચાલનારો બનજે. મને ક્યારે એવો વિચાર નથી આવતો કે હું દોડીને મોક્ષમાં પહોંચી જાઉં. મને ખરેખર નથી આવતો, માફ કરજો. ખરેખર એક સાધુનું લક્ષ્ય હોવું જોઈએ કે વહેલામાં વહેલી તકે મોક્ષમાં જવું, એ હોવું જ જોઈએ. પણ મને નથી થતું. મારે મોક્ષમાં જવું છે, મને મોક્ષ બહુ જ ગમે છે, બહુ જ ગમે છે, પણ મારે બધાની સાથે જવું છે. હું બસ સ્ટેન્ડ પર ઉભેલો કોઈ મુસાફર નથી કે 50 જણ ઊભા છે ને બસ આવે છે ને મને દેખાય છે કે બસમાં માંડ 5-7 સીટ ખાલી છે, હું દોડીને ચડી જાઉં ને સીટ પર બેસી જાઉં, બસ. નહીં. હું ધક્કા મુક્કી કરનારો કોઈ જીવ નથી. પ્લીઝ, મને એક જ છે કે ભલે બસ વહી જતી, ભલે જતી રહેતી, પણ આપણે 50 જણનું પૂરેપૂરું થાય એવી ખાલી બસ આવશે ત્યારે સાથે જ ચડવું છે. અને કદાચ મને વધારે ગમશે કે 5-7 સીટ ખાલી છે તો મારી આગળ 5-7 જણને મોકલી આપો કે ભાઈ તમે બેસીને નીકળતા તો હું પાછળની બસમાં આવું છું. પણ મને હંમેશા સાથે ચાલવું ગમ્યું છે. તો સાથે ચાલવાની પ્રક્રિયામાં આ ચાતુર્માસ પસાર કર્યું છે. ફરી આપણે સાથે ચાલતા રહીશું. છૂટા પડીએ છીએ, વિખૂટા નથી પડતા. આટલું કાયમ યાદ રાખીએ જ મંગલ કામમાં.
એ પ્રતિષ્ઠામાં પધાર્યા છે. અઠ્ઠાવીસ 29 ડિસેમ્બર આવી જ કંઈક વાતો કરવાની છે. સંવેદનાથી સંવેદન સુધી પિયુષ પાણીમાં. તો જેને પણ ભાવ હોય એ રજીસ્ટ્રેશન કરાવી લેજો. ઉપદાનમાં તો બધાને ખબર જ છે. હવે ઉપદાન બહુ ફેમસ થઈ ગયા છે. ખાલી તમારે શિબિરની વાત કરવાની છે. 28 29 ડિસેમ્બર પધારજો. બે સેકન્ડમાં 3 અક્ષરમાં જો 4 મહિનાના ચાતુર્માસની વાત કરવી હોય તો ચાતુર્માસ સુંદર રહ્યું. 2 સેકન્ડમાં 3 શબ્દમાં મારે જો ચાતુર્માસની વાત કરવી હોય તો ચાતુર્માસ પ્રેમ, પ્રસન્નતા અને પવિત્રતા ભર્યું રહ્યું. સાહેબે ઘણી વાત કરી. સમયે સમયે જ્યારે સમાજ બદલાય છે તો સમાજને નવી સમજની જરૂર હોય છે અને એ સમજ આપનાર જે વ્યક્તિત્વ હોય છે એ સાધુ ભગવંતો હોય છે અને એને અલગ અલગ પદવી દ્વારા પરમાત્માનું શાસન એક અવસ્થા આપતું હોય છે. અત્યારના સમયને, અત્યારના યંગસ્ટરને, હવેના પેઢીને જે જોઈએ છે, જેનો ખપ છે, કદાચ હું કહીશ કે સાહેબ એને ખૂબ સારી રીતે સમજે છે. અને જે 3 શબ્દો મેં તમને કહ્યા, પ્રેમ, પ્રસન્નતા અને પવિત્રતા, એને થોડી હું ઇલેબરેટ કરીશ. સતત પ્રેમભર્યું વાતાવરણ આપણે આ 4 મહિનામાં જોયું. આચાર્ય ભગવાનને વંદન કરવા જઈએ કે કોઈ પણ સાધુ ભગવાનને મળીએ, ક્યાંય અઠવાડિયા પછી આવેલા વ્યક્તિને એમ નથી કીધું કે અઠવાડિયે તમે ક્યાં હતા. કોઈ જાતનો ઠપકો નહીં, પ્રેમપૂર્વક સાધુ સાધ્વીજી ભગવંતોએ સતત આશીર્વાદ આપ્યા છે. એટલે પ્રેમભર્યું સાહેબનું વર્તન. પવિત્રતા એ પરમાત્માના શાસનમાં દરેક સાધુ ભગવંતમાં આપણને જોવા મળે છે અને એવી નેહનીતરથી પવિત્રતા આપણે જોઈ છે આપણે. અને પ્રસન્નતાનો જે માર્ગ આપ્યો છે સાહેબે, એના અમુક પ્રસંગો જે અત્યારે નોંધપાત્ર છે. હું તમને કહીશ કે સાહેબે જે આત્મશુદ્ધિની પ્રક્રિયા બતાવી, એ આત્મશુદ્ધિની પ્રક્રિયા એ કંઈક અલગ હતી, કંઈક ડિફરન્ટ હતી. અને ડિફરન્ટ એવી હતી કે જેમાં દરેક શબ્દ મને સમજ પડતો હતો. તો આ આત્મશુદ્ધિની પ્રક્રિયાને પણ સમજી અને જો આપણે ઓછા સમયમાં અથવા શરૂઆતના તબક્કામાં આપણે જો એને અપનાવીએ તો દરેક શબ્દ આપણને કંઈક સમજાવી અને એ પવિત્રતા આપણી વધે અને પ્રતિક્રમણ તરફ આપણે જઈએ, એવું એક શુદ્ધ આલંબન હતું. બીજું સાહેબે અનુષ્ઠાન શબ્દ હમણાં આપણે 2 દિવસ પહેલાં સાંભળ્યો. એ પણ એક ગેમ ચેન્જર અથવા અત્યારના સમયને ખૂબ જરૂરી શબ્દ છે કે અનુષ્ઠાન કેવા પ્રકારનું હવે હોવું જોઈએ. અનુષ્ઠાનોમાં બહુ બધા આપણે જઈએ છીએ અને અત્યારના અનુષ્ઠાનો આપણને કેટલા ભીના કરે છે એ સવાલ છે. પણ અત્યારના જે હવેના જે અનુષ્ઠાનો જે થવા જોઈએ આજના નવા જનરેશનને ગમે તેવા, તો કદાચ એવા જ હોવા જોઈએ કે જેમાં કંઈક આપણે એનો સંદેશો લઈને જઈએ. 3 પ્રકારના નાટક, જનરેશન ગેપ, નાગેન્દ્રાયણ અને આ ભૈરવ શાહ, એને અનુષ્ઠાન શબ્દ આપવો જોઈએ. અને અનુષ્ઠાન હવે આવા પ્રકારના થવા જોઈએ એવું જૈન સમાજે 100% વિચારવું જોઈએ. કારણ કે એ દરેક 2.5 કલાક કે 2 કલાકનો નાટક આપણને કંઈક મેસેજ આપી ગયું છે. તો સાહેબ આ અનુષ્ઠાન શબ્દ તમે ખૂબ સરસ રીતે વાપર્યો છે અને અનુષ્ઠાનનો પ્રકાર આવો જ હોવો જોઈએ. બીજું, સાહેબે જ્ઞાન પાછળનું જે પ્રવચન કર્યું, મને એમ લાગે છે કદાચ ઘણા સમયે મેં આવું એક પ્રવચન સાંભળ્યું હશે. કારણ કે આપણે હંમેશા વૈખરીના માણસ છીએ. આપણે એના અર્થને નથી સમજતા. બોલવા માટે મને ઊભો કરો તો હું 5-10 મિનિટ 15 મિનિટ કંઈ પણ બોલી જઈશ. પણ મધ્યમાં જે સાહેબે વાત કરી કે એને આપણે કેટલા સમજીને બોલીએ છીએ અને એને એમાંથી જે આપણે આગળ જવાનું છે પરાપશ્યંતીમાં, એ જે વાત સાહેબે કરી એ ખૂબ અદ્ભુત છે. એટલે 4 મહિનામાં સાહેબ તમે જે કહીને વાત કે પરિવર્તન, તો અત્યાર સુધી આપણે લેખાજોખા જે અનુષ્ઠાનના બેઝ ઉપર કરતા હોઈએ છીએ અને અત્યારનો સમાજ પણ એવો છે કે જેને સાહેબ ચોટી પકડીને કામ કરાવવું પડે છે અને ચોટી પકડીને પૂછવું પડે છે કેવું લાગ્યું તને મારું. તો એ બોલે છે કે ચોટી પકડ્યા પછી કે સાહેબ બહુ મજા આવી. પણ આ ચોટી પકડ્યા વગરનું જે ચાતુર્માસ છે એમાં આપણે પોતાએ સમજવું પડશે કે આ ચાતુર્માસ કેવું રહ્યું. આ ચોટી પકડ્યા વગરનું ચાતુર્માસ છે અને એ ચાતુર્માસમાં આપણને હંમેશા પરિવર્તન અને પરમાત્માનો માર્ગ 50 વર્ષના
આપણે પ્રવચનો મેં જે સાંભળ્યા છે તો એમાં સતત ડરવાળું પ્રવચન હોય છે કે આ કરવાથી પાપ લાગશે, આ કરવાથી આમ થશે. પણ ભગવાનનો માર્ગ પવિત્રતાનો છે, એના કરતાં પણ વધારે પ્રેમ ભર્યો છે. અને પ્રેમ ભર્યા માર્ગમાં ડર્યા વગર આત્માની સાક્ષીએ જે કરવાનું હોય છે, એ આત્માની સાક્ષીએ કરવાની જે વાત સાહેબે કરી છે કે પ્રેમથી કરો, સમજીને કરો અને પોતાના ઉપરનો વિશ્વાસ રાખીને કરો, એ વાત આ ચાતુર્માસમાં અમે સમજી છે, મેં સમજી છે સાહેબ, અને ખૂબ આનંદ આવ્યો. મારા 50 વર્ષના અનુભવમાં કદાચ આટલું મને જો અંદરથી ભીનો કર્યો હોય પ્રવચન હોય તો હું કહીશ કે આ પ્રવચન હોય. કારણ કે અત્યાર સુધી લોકોને બતાવવા વાળું, લોકોને ગમે એવું જે વાતાવરણ હતું મારામાં, એમાં થોડો ઘણો પરિવર્તન આવ્યું છે. કારણ કે અંદરથી કરવાની જે વાત સાહેબે કરીને કે જે બોલે છે એ અંદરનો અવાજ નીકળવો જોઈએ, એ વાત ખરેખર સમજવા યોગ્ય છે. અને જૈન સમાજે જો પરિવર્તન લાવવું હોય તો 100% આવું ટાઈપનું જ પરિવર્તનની જરૂર છે. નવા જનરેશનને જો ખેંચવું હોય તો આવા જ પરિવર્તનની જરૂર છે. સાહેબ પન્યાસ પદવી વખતે શ્રી સંઘ આપણે 100% એવા આશીર્વાદ આપશે જ કે પંડિત પદ પામો છો. સત્ય સાહેબ ગર્વ અપાવતું હોય છે, પણ સત્યની સાથે લોકસભામાં પણ મેજોરિટીની જરૂર હોય છે. તો સત્ય એકલા બોલીને અસત્યની સામે નથી લડી શકાતું. એટલે ખૂબ સત્યને સમજવાવાળા લોકોને ભેગા કરીને સત્યનો માર્ગ પકડજો. એટલે માર્ગ તો પકડવા જેવો છે, પણ બોલવામાં, કારણ કે સમાજને જલ્દી નથી ગમતું જે નથી બોલાતું એ. તો જ્યારે બોલો ત્યારે સત્યની પડખે ઘણા બધા ઊભા હોય તો જ આ ચેન્જ આવશે, તો જ આ પરિવર્તન શક્ય છે. થોડી મારી ભાવના વ્યક્ત કરી. હું વિનંતી કરીશ, જો સાહેબે મને ગઈકાલે જ મેં વાત કરી ને ત્યારે સાહેબે કીધું કે જો મારા વખાણ નહીં કરતો, જે તને તારામાં પરિવર્તન આવ્યું હોય એ જ વાત કરજે, નહીં તો પછી દર વખતે બોલાયેલી વસ્તુ બોલાશે. તો આ વખતે મેં એ પ્રયત્ન કર્યો છે કે વ્યક્તિલક્ષી વાત નથી કરવી, પણ શું ખરેખર જરૂર છે સમાજને એવી વાત કરી છે. હું વિનંતી કરીશ કોઈકને જો કંઈક શબ્દ બોલવા હોય સાહેબ માટે, બેન પણ બોલી શકશે મર્યાદામાં. હિતેશ તૈયારી કરી નથી, વિચાર નથી કર્યો. લાગણીને તૈયારીની જરૂર પડતી હોય મેં તો જાણ્યું નથી. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ સાહેબ, પરમ પૂજ્ય ત્રૈલોક્યનાથ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. આપણા આ જીવન ચક્રમાં બે ટાઈપના જીવો હોય છે, એક સંસારી જીવ અને એક સંયમી જીવ. આપણે લોકો તો કદાચ પૈસાના નશામાં હોય છે કે કુટુંબના મોહમાં હોય છે, અને આખો વખત આપણું જીવન એમાં જ વીતતું હોય છે. અને આ સંયમી જીવો છે જે એમને પોતાનું ચારિત્ર માર્ગનું શુદ્ધ પ્રયાણ કરી રહ્યા છે. તો મારા ખ્યાલથી આપણો રોલ શું હોય છે ચાતુર્માસમાં, કેવી રીતના કે 5 મહિના સતત આ સંયમી જીવોને ઓબ્ઝર્વ કરો, એમનામાંથી એમના ગુણો આપણામાં લઈએ, એવી આપણી જાતે તૈયારી કરીએ. તો પ્રથમ જો તો આચાર્ય મહારાજ સાહેબને આપણે ઓબ્ઝર્વ કરવાના ટ્રાય કર્યા છે. એમનામાં જે આપણે સરળતા જોઈ છે, કે પછી ભૂળપણ જોયું છે, પણ જ્યારે જોયા ત્યારે કંઈક ને કંઈક કામ લખતા હોય કેવી રીતે આપણે જોયું છે આચાર્ય મહારાજ સાહેબના. એમને કદાચ આચાર્યનું પદ મળ્યું છે, પણ એમનામાં એવું કોઈ અભિમાન કે ગર્વ કે એવું કંઈ દેખાતું નથી, એકદમ સરળતા દેખાય છે. એટલે સાહેબજી, આચાર્ય મહારાજ સાહેબ પાસેથી આપણે આ ગુણો લેવા જેવા છે. આ મુનિઓને જોયા છે, મુનિઓ પાસેથી આપણે સતત એ લોકો કંઈ ને કંઈક સ્વાધ્યાય કરતા હોય છે, કે કંઈ પણ એ લોકો પણ પોતાનું ચારિત્ર જીવન સુંદર રીતે જીવી રહ્યા છે. તો આપણે એ ગુણો એમનાથી લેવા જોઈએ. અને છેલ્લે મહારાજ સાહેબ એટલે કંઈક અલગ જ ટાઈપનું વ્યક્તિત્વ છે. મેં આ 5 મહિનામાં સતત એમને ઓબ્ઝર્વ કરવાનો, અને આપણે સંઘે એમને સતત એમને ઓબ્ઝર્વ કરવાનો અને એમનામાંથી ગુણો લેવાનો આપણે કોશિશ કરી છે. એમનો પ્રથમ આવ્યું ક્યાંથી એ ગુણો, એમને સતત પહેલાં એજ્યુકેશનમાં બહુ ધ્યાન આપ્યું. જ્યારથી સંયમ લીધું ત્યાં સુધી બંધ બારણે બેસીને સતત એમને બહુ ઘડતર કર્યું. પછી એ સંયમને આપણે એ એજ્યુકેશનને એમને અમલમાં મૂક્યું છે. પણ મેં 2 દિવસ પહેલાં પણ સાહેબજીને પૂછ્યું, તમારા અનુષ્ઠાનોને બધા સફળ થાય છે એના પાછળ તમારું બહુ ડીપ થિંકિંગ છે. એ ડીપ થિંકિંગ તમારું આવે છે ક્યાંથી? તો એ કહે છે પ્રભુ કૃપા. કે આમના જેવું મેં કીધું કોઈ કંપનીનો CEO હોય જે આખું દેશનું વિઝન કરતો હોય, કે નરેન્દ્ર મોદી દેશનું વિઝન કરતો હોય, કે કંપનીનો CEO પોતાની કંપનીને માટે શું જરૂરત છે એના માટેની પરિવર્તનની વિચાર અને એવું જે ડીપ થિંકિંગ જે સાહેબથી કરી શકે છે. તો
તો મને કહે છે કે પ્રભુની કૃપા, પ્રભુ મને જે વસ્તુ જે ટાઈમે આપવાનું હોય છે એ ટાઈમે જ મને કરાવે છે, મને આગળ નથી કરાવી દીધું. એટલે સાહેબજી આપના ડીપ થિંકિંગ, બહુ વિઝનરી જો આપ સાહેબ, બહુ અમે બહુ પ્રભાવિત છે તમારા કારણ કે જે અત્યારના જે કાળમાં જરૂરી છે. બીજું રૂઢિ સામે પડકાર કરવાની હિંમત છે એમનામાં, એ બહુ મોટી વાત છે. કારણ કે આજે શું લોકોને ગમે જ બોલવું છે, અથવા તો મારે કંઈક નવું બોલવું હોય તો મને કંઈક ડર લાગે કે લોકો મને શું કહેશે. લોકેશનાનો ગુણ પણ આપણે જે કે લોકો, હું પણ કંઈ કરું છું કે આ મારો વિચાર, આ મારા માટે વખાણ કરશે કે આ કરશે. કંઈક રૂઢિ સામે પડકાર કરવાની પણ જેમને હિંમત છે, અને એની સાથે એનું વિઝન છે, અને એજ્યુકેશન છે, અને સ્પષ્ટ માર્ગદર્શન છે, એ પણ ખૂબ અદ્ભુત છે. સાહેબ આપ તમારામાંથી અમે બહુ ખૂબ ગુણો પામ્યા, ખૂબ જ પામ્યા છે. અને બસ આવી રીતના આપ આતદ્રષ્ટા છો. મને લાગે છે 5-10 વર્ષમાં તો આપ જૈન શાસનમાં ઘણું પરિવર્તન જે અત્યારના કાળમાં જરૂરી છે, રૂઢિ સામે પડકાર, નવા જનરેશનને જોડવા, અને જે આપણે આ દેવદ્રવ્ય માટે પણ કીધું છે, બધા જરૂરી છે. એ મુદ્દાને આપ સરસ રીતે શાસનને સોલ્વ કરી શકશો, અને શાસન ખૂબ આગળ વધે છે. પ્રણામ. કલ્પેશભાઈ અને રીતેશભાઈને બોલ્યા પછી કંઈ પણ બોલવું ખૂબ જ અઘરું છે, કારણ કે કલ્પેશભાઈ અને રીતેશભાઈ લગભગ બધું જ આવરી લીધું છે. છતાં પણ જે લાગે છે કહું છું કે અદ્ભુત અને અકલ્પનીય. મારા પ્રમાણે મહાત્મા કોઈ એક વ્યક્તિ માટે કરતાં પણ શાસનને, એટલે કદાચ ખૂબ અઘરું છે, પણ એવું ચોક્કસ લાગતું હતું કે શાસનમાં કંઈક ખૂટી રહ્યું છે. એમ નર્યું ખાલી ક્રિયાના માધ્યમથી ગણો કે અનુષ્ઠાનના માધ્યમથી પણ એક સંતોષ નહોતો થતો. જ્યારે મહાત્માના આવ્યા પછી એમને જે વિચારોમાં પરિવર્તન લાવ્યું છે, લિટરલી અદ્ભુત અને અકલ્પનીય. કદાચ અત્યારે દેખીતું એમ નહીં દેખાય કે આટલું બધું પરિવર્તન, પણ 101% જે મહાત્માએ પાયો નાખ્યો છે ને વિચારોનો, એ ચોક્કસ પરિવર્તન લાવશે જ. કદાચ અત્યારે અઘરું પડશે બધાને, નવું પરિવર્તન એક્સેપ્ટ કરવું કદાચ ખૂબ અઘરું પડે, પણ આગળ જતાં ચોક્કસ સમજાશે કે મહાત્માએ જે વિચારો અને જે કાળ પ્રમાણેનું જે ધર્મ બતાવ્યો છે ને, એ જ અત્યારે જરૂરી છે. અત્યારે આપણે જૂનું કે જે કરવા યોગ્ય નથી એ પકડીને બેઠા છીએ ને, એ કારણથી ખૂબ શાસનને વેઠવું પડે છે. કે યંગસ્ટર્સો જે જોડાઈ નથી રહ્યા ને, એ ધીમે ધીમે જે મહાત્માએ જે પકડ્યું છે ને, એના માધ્યમથી ચોક્કસપણે વિશ્વાસ છે કે શાસનને ફાયદો થશે જ થશે. શાસન સમ્રાટ શ્રી જય શ્રી મહારાજ સાહેબ એ નમો નમઃ હંમેશા જ્ઞાન શાસ્ત્રમાં મસ્ત એવા આચાર્ય શ્રી વિજય વિમલ શ્રી મહારાજ સાહેબ કોટી કોટી વંદન. આ બધું જે બોલું છે બધાને બધા વતી અમારા જેમના શ્વાસે શ્વાસે શાસન સેવાના સુર છલકે છે, જેમની શૌર્યવંતી વાણી ધર્મ પ્રેમીઓ ઝૂમે છે, એવા શાસ્ત્રનિષ્ઠ પૂજ્ય ગણિવર્ય શ્રી ત્રિલોક્ય મંડળ વિજયની મહારાજ સાહેબને સકળ સંઘ વતી કોટી કોટી વંદન. તેમજ સાધુ ભગવંતો સાધુજી ભગવંતો મારા કોટી કોટી વંદન. આ ચોમાસામાં સાહેબી અનુષ્ઠાન હોય કે તપ હોય, દરેકમાં એક અલગ અનુભવ માણ્યો છે. સાહેબની માટે જેમ ખાલી વાત કરી એવી રીતે હું ખાલી નાની વાત કરીશ કે મહાત્માની નિષ્ઠામાં શ્રી સંતમાં જ્ઞાનપૂર્ણ છતાં રોમાંચક ચાતુર્માસની એક ઝાંખી જોઈએ. જરાક બે નહીં, મિનિટ આપો. સૌથી પહેલા ચોમાસાની શરૂઆત જે એક મહાપૂજા રૂપ દેરાસરની શુદ્ધિકરણ. ગુરુદેવ આપે તો આવતાની સાથે જ અમને આ અનુષ્ઠાન દ્વારા નીચ ગોત્રમાંથી ઉચ્ચ ગોત્ર તરફ લઈ જવા એવી અદ્ભુત કૃપા વરસાવી, જેમાં આખો સંઘ સામૂહિક લાભ લઈ ચોમાસાની શરૂઆત કરી. સેકન્ડ નંબરમાં ફર્સ્ટ ટાઈમ ઇન લાઈફ જેમની જોડે આજ સુધી કરી હતી આંખોથી વાત, એમની જોડે ફર્સ્ટ ટાઈમ ઇન લાઈફ કરવા મળી હૃદયથી કાગળ પર વાત ઓન ફ્રેન્ડશિપ ડે. ઓન ફ્રેન્ડશિપ ડે એટલે એ અમારી માટે ખૂબ નવો અનુભવ હતો સાહેબ. 6 ઋતુને સંગે ભક્તિના રંગે જોઈ પ્રભુની છબી, એમાં જેલા નાન બાળકનું જે છબી હતી સમજાવી દીધા અમને બધાને અંગે અંગે. જેમની જીવવાણીમાં હંમેશા પ્રેમ, પવિત્રતા અને પ્રસન્નતાનો પમરાટ જોવા મળે છે.
એવા ગુરુ ભગવંતે માત્ર આપણી જનરેશનને જ નહીં પણ યંગસ્ટર, બાળકો, પાછલા ટીચર એમની માટે બી ડિબેટ, શિબિર, સૂત્ર શુદ્ધિકરણ એવા ઘણા બધા વિચારો રાખી અને અમારા ઉપર એમના આયોજન જે બી કરતા રહે એ બધા વર્ષથી પહોંચાડ્યા છે. અને ના ભૂલાય એવું આ પહેલી વારનું તપ, પંચ પરમેશ્વરી તપ, પ્રાચીન તપ, જે કંઈક અલગ અનુભવ, રોજ કંઈક નવો ટાસ્ક કે આજ કંઈક આમાં અલગ છે એવો અનુભવ કરાવતું જીવનનું એક સંભાળવું એટલે કે યાદગાર બની ગયું. કેમ જીવાય એ શાસન પ્રભુ મુજને ત્રણથી પ્યારું. આમ આ કોમ્પિટિશન એટલે કે શાસન પ્રત્યે જેમ કે હું માની વાત કરું તો મને કે શાસન પર શું લખવાનું, તને કેવી રીતે ખબર પડે કે તું લખ, પણ ત્યાં આવ્યા પછી એને જે લોકો તરફ બધા રૂપમાં ઘણી નવી હતી કે જે શાસન માટે બધા જણાવી રહ્યા હતા ત્યારે ખબર પડી કે શું શાસન. આપણે તો જૈન શાસનમાં જન્મ્યા, જૈન અમારો ધર્મ, અમારે આ કરવાનું, પણ શાસન માટે કેટલું તમે કરી શકો છો, શાસન તમને તમે કેટલું આપી શકે છે એ શાસનના ત્યાં અનુષ્ઠાન દ્વારા ખબર પડી. અને જેમાં લોકોના હૃદયમાં શાસન પ્રેમ, શાસનદાર અને શાસનની કુમારી જગાડી એ શાસનના અનુષ્ઠાન દ્વારા. માત્ર આ પાઠ પરથી જ નહીં પરંતુ બદલાતા યુગની સાથે શાસન, ધર્મ, સંસ્કરણ માટે જનરેશન ગેપ, નાગેન્દ્રાયણ, ભૈરવ શાહ જેવા નાટકોની સ્ક્રિપ્ટ લખીને ખૂબ સાહિત્ય જન સુધી લાઈવ પરફોર્મન્સ દ્વારા લોકોને જગાડવાનો એક સુંદર પ્રયાસ કર્યો. અમે લોકો સ્ટેજની પાછળ ધમાધમ કરતા હતા પણ અહીંયાના જ અમને બધાને સ્ટેજ પર પહોંચાડીને અમારો કોન્ફિડન્સ અને એક સરસ અનુભવ આપવા પણ થઈ ગયા. થેન્ક યુ સો મચ. ઘર માટે રાખો તો ઘર માટે રાખો તો એક જૈનિક જે સાહેબજીની જે અહીંયા આગળ આવ્યા પછી જે એમણે આ એક ટીમ ભેગી કરી તો એની માટે ખાલી એક એવું લાગે કે દેશ માટે જેમ સૈનિક હોય એમ આપણા જૈન શાસન માટે એમણે જૈનિકો ઉભા કર્યા છે અને જૈનિકો દ્વારા ભૌતિક અને આધ્યાત્મિક જે કંઈ બી જરૂરિયાતો પૂરી પડશે એ કોણ કરે? એ પરિવાર કરે. એટલે કે જૈનિક એક પરિવાર છે અને જે આપણા શાસન માટે ખૂબ લાભદાયક છે. અને લાસ્ટમાં સેપી એટલું જ કહીશ કે તમારા વય એટલે આ એક મારા હૃદયથી છે કે વયમાં ખૂબ નાના દેખાતા પણ વિચારમાં ખૂબ ઉચ્ચ ધરાવતા એવા ગુરુ ભગવાનને મારા બધાની ખોટી વંદન અને શાસન. તમે શાસન એટલે શાસન આપણે મળ્યું છે એના કરતા બધા આપ શાસનને મળ્યા છો એનું ગર્વ છે. અને ખૂબ સરસ ચાતુર્માસની અલગ ઝાંખી કરાવી દીધી. દરેક અનુષ્ઠાન એક અલગ હટકે હતા અને તમે જ્યારે એક એક પ્રસંગને યાદ કરશો અને તારીખ બનાવશો તો તમને ચોક્કસ જણાશે કે કંઈક હટકે, કંઈક નવું, કંઈક વિઝનરી વસ્તુઓ આમાં જોવા મળી છે. સાધ્વીજી ભગવંત પણ બધા સાવિકાઓને બધાને ખૂબ સારી આરાધના કરાવી. સાધ્વીજી ભગવંતમાં પણ એક મહાત્માને 91મી હોળીનું આ વખતે પારણું થયું તો એવા તપસ્વી સાધ્વીજી ભગવંત પણ આપણા સંઘને મળ્યા એનો ખૂબ આનંદ છે. હું બોલાવીશ વિપુલભાઈ, 2 મિનિટ લેજો. ગુરુદેવને વંદન. સાધ્વીજી ભગવાનને આ ઐતિહાસિક ચોમાસું હતું એમ કહી શકાય આપણે બધાએ ભાગશાળી જ્યારે બેઠેલા તો જય તો બોલાવો, બોલો જીન શાસન. આપણે અત્યાર સુધી ગોવાલેટિંગ સંઘમાં હું ગામદેવી 24 વર્ષથી અહીંયા આવ્યો છું. પહેલાં ભુલેશ્વર રહેતો હતો ગોડીજી. ત્યાં લાલબાગમાં એક આચાર્ય નરવાનસુરી મહારાજ સાહેબનું ચોમાસું હતું. 1 તિથિ ને 2 તિથિ. તિથિની કોઈ વાત નથી, જે એક સાધારણ દાખલો આપું છું. તો મને મારા ફુવા લઈ ગયા કે તું લાલબાગ આવ, આજે તને બહુ મજા આવશે પ્રવચનમાં, બહુ મસ્ત મહારાજ સાહેબ છે. બધું નહીં, મને મોડું થાય છે, પોસ્ટ ઓફિસ જવું છે. અને ત્યાં મેં પ્રવચનમાં પાઠ પરથી સાંભળ્યું કે શ્રાવક વાસક છે પૂજા નાહીને પૂજાના કપડે ન કરે તો દોષ લાગે અવિધિનો. તો મારા પપ્પાને કીધું, અમે ગોડીજી વાળા, પપ્પા કે હોય કઈ 50 વર્ષથી ગોડીજીમાં આવું મેં સાંભળ્યું નથી. એ વાત મને યાદ આવી. સાહેબે અત્યારે જે નિડરતાથી જે અમુક વાતો શાસ્ત્ર પ્રમાણે કીધી છે કે જૈન ધર્મમાં આપણે હવન જ નથી, આપણે અગ્નિ એટલે આપણે મહાદોષ છે. તો એવી વાતો પણ આજે નાની ઉંમરમાં મને બોરીવલીથી સમાચાર મળ્યા હતા કે ભાઈ મામા તમે ત્યાં જજો, ફુવા તમે ત્યાં જજો. બોરીવલી જોરદાર ચોમાસું હતું. સુરતમાં મારો એક ભાઈ છે તરુણ કરીને, સાધુ સાધીને ભણાવે છે. એને એમ કીધું આ સાહેબનું ચોમાસું ચૂકતો નહીં, વિપુલ જિંદગીમાં પરિવર્તન હશે. 60 વર્ષમાં 50 વર્ષમાં નહીં સાંભળ્યું એવું હશે. અને હકીકત એવું થયું કે ભાઈ રોજ આમ 9નો ટકોર થાય, 9:15 ભાઈ નીકળીને અહીંયા આવી જઈએ અને આમ રોજ ફ્રેશ થઈ જઈએ.
આપણે જે સાહેબ એમને કોણે કીધું કે ભાઈ ડરનું ચોમાસું હતું, આપણે અત્યાર સુધી શું પાપનું ડરનું સાંભળ્યું કે આમ કર્યું તો પાપ લાગશે, આમ કર્યું તો આમ લાગશે. સાહેબ અંદરથી જગાવવાની વાત કરે છે કે તમારા આત્મામાં અનંતા ગુણ છે, અનંતું જ્ઞાન છે, અનંતું વીર્ય છે. અને બીજું, યંગસ્ટરો, મારો છોકરો 4 મહિનામાં એક પણ વાર નથી આવ્યો અહીંયા, એ હું કબૂલ કરું છું. યંગસ્ટરો નથી આવતા, અલગ છે એની વાર્તા. એટલે પણ છેલ્લે દિવસે ને કીધું તારે આ નાટકનો પાસ લીધો છે, તારે આવવાનું જ છે. મેં કીધું વંદન કરવા જે 14 છે. મને કે નહીં, મારે નથી આવવું. તો એ નાટકમાં આવ્યો અને પછી યુટ્યુબ પર બધું જોવા માંડ્યો. મને કહ્યું આ શું છે, આ શું છે. મેં કીધું ચલો તને ટાઈમ હોય તો આપણે જઈએ, સાહેબ કાલે જવાના છે. તો એક નાટક પણ જે અનુષ્ઠાનો આપણે કરીએ છીએ, શીતચક્ર પૂજન કર્યું, આ કર્યું, તો અત્યારના જનરેશનને જો આપણે ટકાવવું હોય તો મને 60 થવા આવ્યા કે અહીંયા ઘણા બધા આપણા બધા સફેદ વાળવાલા છે. તો અહીંયા યંગસ્ટર કેટલા છે 25-30 ની ગ્રુપના, કે 10 વર્ષ પછી આપણા સંઘમાં કેટલા લોકો હશે, કે 20 વર્ષ પછી કેટલા લોકો અહીંયા આવશે અપાશ્રમમાં. મહાત્મા તો સારા હશે, સાધુ સાધ્વી હશે, પણ શ્રાવક શ્રાવિકા જ નહીં આવે તો આપણો જૈન ધર્મ ક્યાં જશે? અને બીજું સાહેબે કીધું, એક ક્રિશ્ચનનો દાખલો આપેલો બાઇબલનો, કે કશે બાઇબલનું તો આપણે ભાઈ જ્ઞાન દાન કરીએ છીએ. આપણે પાપમાં બહુ પડી ગયા કે ભાઈ આપણને પેલો શું કહેવાય, જ્ઞાનનું આઝાદ ના થશે. મોબાઈલમાંથી કોઈ કીધું ફોટા ડિલીટ કરી નાખો. મને પણ મારા એક બે સગાવાલે કીધેલું. મારો સ્વભાવ છે રોજ સવારે ઉઠીને સ્ટેટસ પર 2-3 ભગવાનના ફોટા મૂકી દો. જે પણ તીરથમાં જાઉં ત્યાં ફોટા પાડી દો. મારી લાઇબ્રેરીમાં 1200 ફોટા છે. તો મને બે જણે કીધું, મને કીધું ફેસબુક પર ફોટા મૂકે છે, લોકો ડિલીટ કરી નાખે, પાપ લાગે. કીધું નમૂરી અંતરણ. મેં એક નાનો દાખલો આપ્યો, 2 મિનિટ લઉં છું, કે આપણે શાસ્ત્રમાં એક પેલો દાખલો આવે કે સાહેબ દરેક પ્રકારની માછલીના આકાર હોય ને એવું. એક શાસ્ત્રમાં દાખલો હતો કે પેલો છોકરો બહુ નઠોર હતો, દેરાસર જતો નહોતો, તો પપ્પાએ બહાણું નીચું કરાવ્યું કે વાંકા વળીને જવું પડે, સામે મૂર્તિ રાખી ભગવાનની. અને છોકરો ગુજરી ગયો, મરીને માછલો થયો, અને ત્યાં માછલીમાં એને તીર્થંકરની મૂર્તિ જોઈ, જાતિ સ્મરણ જ્ઞાન. એટલે મેં ભાઈને કીધું, જો ભાઈ આસાદ ના લાગે છે ને 2 જણ પામી જશે ને તો કામ થઈ જશે. એટલે અત્યારે સાહેબનું ચોમાસામાં એવું છે કે અહીંયા 200-300 ની સંખ્યા જ છે. આપણે દર વર્ષે ત્યાં હોલમાં ભાડું ખર્ચીને સંઘ તરફથી જતા 1000 માણસની મેદની થતી હતી. અહીંયા ખાલી 200 જણા જ છે કે 150 જણ છે, પણ સાહેબે કીધું ને મારે 150 જણને સાથે જ બોક્સમાં લઈ જવા છે. તો અહીંયા જે આવ્યા એકદમ લકી છે. બોલો જીને સાસ અને આપણે આવા જ સાધુની જરૂર છે સમાજને. એક સીટ ઓછી હોય તો આમને લઈ લેજો. આ વખતે એક પરિવર્તનમાં શ્રી સંઘમાં સાહેબની વાતને સ્વીકારીને અને આપણે જે દેરાસરમાં પક્ષાલમાં દૂધનો ઉપયોગ ઓછો કર્યો, એ બંધ કર્યો, તો એની પાછળ આપણને એનું ચેન્જ દેખાયું છે. જો રોજ પૂજા કરવાવાળા હશે એ ચોક્કસ માનશે કે મૂર્તિનું તેજ ખૂબ વધ્યું છે. મૂર્તિમાંથી ચિકાસ નીકળી જવાથી જે મૂર્તિ ઉપર વાંદા ફરતા હતા, વાંદીઓ થતી હતી, એ ક્યાંય જોવા નથી મળતી. અને કાળી જે નિગોત થઈ જતી હતી, એ નિગોત પણ ઘણી અત્યારે દેખવા નથી મળતી. તો સાહેબજી આપના આ પ્રેરણાથી, આપની પ્રેરણાથી શ્રી સંઘે આ શરૂઆત કરી અને બધા લોકોએ જે સપોર્ટ આપ્યો છે એ બદલ આપ સર્વેનો પણ આભાર. અને આ એક ખૂબ સારું પગલું આપે શ્રી સંઘ પાસે ભરાવ્યું. શુદ્ધ પૂજા ચાલુ રાખજો બસ. હાજી. હા, બીજી વાત, સાહેબજીએ જે અષ્ટપ્રકારી પૂજા અને એના પછી 1-2 મિનિટનો સમય કાઢી, વધારેમાં વધારે સમય કાઢીને પરમાત્માની સમક્ષ પરમાત્માના વચનો વાંચવાની જે વાત કરી એ પણ ખૂબ સરસ છે. ચિંતામણી પાર્લામાં એક દિગંબરનું દેરાસર છે, ખૂબ સરસ. પણ ત્યાં તમે જશો ને તો તમને નીચે જોવા મળશે કે કમ્પ્લીટ પુસ્તકો મૂકેલા હોય ને લોકો વાંચતા હોય. જ્યારે પણ આપણે જઈએ ભગવાનની સામે સ્તુતિ કરવાવાળા ઓછા પણ વાંચવાવાળા વધારે હોય. એમ આપણા ત્યાં પણ જ્ઞાનનું મહત્ત્વ વધારવા માટે જે સાહેબે વાત કરી એ ચોક્કસ આપણે એનું અનુકરણ કરીએ. જે પાનું ખુલે અથવા જે તમારી મનની પુસ્તક હોય એ પુસ્તક માટે 2-3 મિનિટ અથવા 5-10 મિનિટનો સમય ફાળવી રોજ વાંચવું. અભિષેકભાઈ તરત 2 મિનિટ. વ્યક્તિ જ્યારે ધર્મસ્થાનમાં આવે છે ત્યારે સંસારી જીવો છે સતત ચિંતાને સંકલિષ્ટ તો હોય જ છે મનમાં કોઈને કોઈ રીઝનથી. પણ જ્યારે પણ એ ભગવાન પાસે જાય છે કે ગુરુ ભગવાન પાસે જાય છે, એને એક અપેક્ષા હોય છે કે એને હૂફ મળે, એને થોડા અંશે સાંત્વન મળે. આ વખતે એ ચોમાસામાં મને શું મળ્યું તો હું કહીશ કે હૂફ મળી અને સાંત્વન પણ મળ્યું. બીજું શું મળ્યું તો કે આપણે વધારે ગંભીર થવું, એ ગુણ કેળવવો, મને એ વસ્તુ મળી. આપણે સંસારી છે, આપણા જીવનમાં પાપ રહેવાનું છે, પાખંડ પણ રહેવાનું છે અને પરિગ્રહની લાલસા પણ રહેવાની છે. આપણે ધર્મસ્થાનમાં જઈએ ત્યારે અત્યાર સુધી આપણે એમ જ સાંભળ્યું છે કે પામવાની રત્નત્રયી છે, દર્શન, જ્ઞાન, ચારિત્ર. હવે જીવનમાં સતત પાપ, પરિગ્રહ અને પાખંડ છે, પામવાની રત્નત્રયી છે.
તો એની વચ્ચેની જે લાઈન સાહેબજીએ દોરી આપી છે ને, આ પ્રેમ, પવિત્રતા, પ્રસન્નતાની, તો આપણને એક ચાલવાનો રસ્તો મળ્યો છે, એટલું હું ચોક્કસ કહીશ. અને ઘણું મળ્યું છે, અને ખરેખર તો બહુ ઇમોશનલ થાઉં છું કે હવે આપણે અને સાહેબજીના પન્યાસપદ માટે પણ મેં 2 કડી લખેલી છે. મને થોડું લખવાનું ને એવી રીતનો શોખ છે. ઋત્વિજનાની વયમાં મુનિ ત્રૈલોક્ય મંડન બન્યા, દેવ ગુરુ કૃપાથી ઘણા ગ્રંથો ભણ્યા, લહી શાસ્ત્રોનો આધાર, નેમી સુરીજીનો ઉપકાર, કરતા રેજો વીર શાસનનો જય જયકાર. સંઘ આશીષ આપે, હો સંઘ આશીષ આપે, પન્યાસ પદ ધરજો. વાહ, બહુ સરસ. આવતીકાલનો કાર્યક્રમ, આજનો કાર્યક્રમ જણાવો. ભાઈઓનું દેવવંદન 2 વાગે આ જોરમાં, બહેનોનું દેવવંદન 2 વાગે ફર્સ્ટ ફ્લોર. પતિ કમણ ભાઈઓનું 6:30 વાગે આવે, 6:30 વાગે, અને બહેનનું પતિ કમણ 6:15 વાગે પહેલે મારે રહેશે. આવતીકાલનો પ્રોગ્રામ છે બરાબર ચાતુર્માસ પરિવર્તનનો પ્રોગ્રામ છે. સવારે 6:15 વાગે આરાધના ભવનથી સંઘ સાથે વાસ્તે ગાતે મથુરા સત્સંગ હોલમાં જવાનું. ત્યાં શત્રુંજય પટના દર્શન, ચૈત્રવંદન, 21 કમાસના, ત્યારબાદ ત્યાં વ્યાખ્યાન રહેશે. ત્યારબાદ લગભગ 7:30 અડધો કલાક ગુરુ ભગવંતનું વ્યાખ્યાન રહેશે. ને 8 વાગ્યા પછી ત્યાંથી આપણે અહીંયા નોકારથી કરવામાં આવશે, જેના લાભાર્થી છે સીતાદેવી નારાયણ પ્રસાદ, હીરાબેન છોટાલાલ શાહ અને રાજર્ષિબેન કોઠારી પરિવારને ઇંગ્લિશ બધા સાથે પરિવાર તરફથી આ નોકારથી છે. તો સંઘના દરેક ભાઈઓને નોકારથીમાં પધારવા, તેમજ શત્રુંજય પટના દર્શન તેમજ વ્યાખ્યાનમાં પધારવા ખાસ આમંત્રણ છે. છઠ ઉપવાસ પણહાર સૂર્યોદય છઠ્ઠપત્તમ અભત્તટ્ટમ પચ્ચખાઈ ચોવ્યમ પ્યારમ તિવ્યમ પ્યારમ અસનમ પાણમ ખૈમમ સૈમમ અન્નથના ભોગનમ સસાગરણમ પારિક્ષણ્યાગરણમ મહત્વગણ સત્યાગરણમ પાનર પુરુષિમ સાઠ પુરુષિમ સૂર્યોદય પુરીમડ્ડ અવટ્ટ મુક્તિસેમ પચ્ચખાઈ અન્નથના ભોગનમ સસાગરણમ પચ્ચનકાલનમ દિશામોયનમ સૌવનેનમ મહત્વગણ સત્યાગરણમ પાણસ્સલેવેનો અલેવેનો અચ્છણવા બોલેનવા સસિત્થનવા અસિત્થનવા વોસિરઈ કોઠી થાળકોઠી બેસનું એકાસનું આંબેડ ઉગે સૂર્ય નમસ્કાર સિમ પુરુષિમ સાઠ પુરુષિમ સૂર્યોદય પુરીમડ્ડ અવટ્ટ મુક્તિસેમ પચ્ચખાઈ ઉગે સૂર્ય ચોવ્યમ પ્યારમ અસનમ પાણમ ખૈમમ સૈમમ અન્નથના ભોગનમ સસાગરણમ પચ્છનકાલનમ દિશામોયનમ સૌવનેનમ મતસ્સાગરણમ આઈમ બિલમ વિગયો પચ્ચખાઈ અન્નથના ભોગનમ સસાગરણમ લેવલેવનમ ગીત સંસખ્યનમ મુખ્યત્વ વિવેગેનમ પરુચ્ચ મખ્યનમ પારિક્ષણ્યાગરણમ મહત્વગણ સત્યાગરણમ વિકાસનમ વ્યાસનમ પચ્ચખાઈ દિવ્યમ પ્યારમ અસનમ ખૈમમ સૈમમ અન્નથના ભોગનમ સસાગરણમ સાગરેકરણ આમતન મસાનમ ગુરુ પુટ્ટનેનમ પારિક્ષણ્યાગરણમ મતસ્સાગરણમ પાણસ્સલેનો અલેનો અચ્છણવા અસિત્થનવા વોસિરઈ સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાશ્વતી.